ગાઉસનો નિયમ સૌથી અગત્યનો ટોપિક તમારે જો આની અંદર છે ને બોર્ડની એક્ઝામમાં પણ કામ લાગશે, બરાબર. આઈએમપી થિયરી છે એટલે શરૂઆત કરીએ આપણે. ગાઉસનો નિયમ આપણે ફ્લક્સ વિશે છેલ્લે ચર્ચા કરી ચૂક્યા હતા, બરાબર. તો ફ્લક્સ પછી લેમ્ડા સિગ્મા રો એ પણ આપણે ચર્ચા કરી લીધી છે. હવે એનો આપણે ઉપયોગ પણ કરીશું. તો બહુ જ અગત્યનો, જો ધ્યાનથી એને જો કન્ડિશન કેવી છે આની અંદર કે ગાઉસનો નિયમ છે ને એનું સ્ટેટમેન્ટ શું છે સૌથી પહેલા તો એનું સ્ટેટમેન્ટ એટલે એક કોઈ સ્ટેટમેન્ટ એવું નથી, ત્યાં આગળ એક તમને એક ફોર્મ્યુલા આપેલો છે phi બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ક્લોઝ સરફેસ, બરાબર. આ સંકલન કર્યું અને આ ગોળો બનાવ્યો એનો મતલબ કે ક્લોઝ સરફેસ નું એક સંકલન છે. E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ, હું અહીં આગળ લખું છું સિગ્મા ક્યુ ઇન ડિવાઈડ બાય એપ્સાઇલોન. તમારી ટેક્સ્ટબુક ની અંદર ક્યુ ભાગે એપ્સાઇલોન નોટ આપ્યા છે, બરાબર. હું સિગ્મા ક્યુ ઇન એટલે લખું છું કે ઘણા દાખલાની અંદર તમને એનો ખ્યાલ આવશે કે મારે સિગ્મા ક્યુ ઇન લખવાનું રીઝન શું છે, બરાબર. હવે એને સમજીએ આ સ્ટેટમેન્ટને. સૌથી પહેલા તો અહીંયાથી મને એટલી ખબર પડે કે ફ્લક્સ ફાઈ છે તો એ ફ્લક્સ આપી રહ્યું છે, બરાબર. આ ફ્લક્સનો ફોર્મ્યુલા જેવું કહી શકાય. પછી E ડોટ ds, તમે અત્યાર સુધી જે ફ્લક્સનો ફોર્મ્યુલા ભણ્યા હતા તમને યાદ હશે, E cos થીટા. આના વિશે આપણે ડિસ્કસ કર્યું. તેમાં થીટા જે છે કોની વચ્ચેનો ખૂણો છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એ બંને વચ્ચેનો ખૂણો છે, એ આપણને ખબર છે. હવે E ડોટ ds ની જો આપણે વાત કરીએ તો આ વસ્તુ તો એ જ છે. આ જે એરિયા છે ને એરિયા, એને ds નાના ક્ષેત્રફળની અંદર ભાગી નાખ્યો છે અને પછી એને જોડવામાં આવે તો જોડવા માટે આપણે શું કરીએ છીએ? સંકલન કરીએ છીએ. તો આ ફ્લક્સ એની જ વસ્તુ છે. પછી વાત આવે સિગ્મા ક્યુ ઇન ભાગ્યા એપ્સાઇલોન. આ સિગ્મા ક્યુ ઇન એટલે વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો. સિગ્મા એટલે સરવાળો કરવાનો, બેઝિક સરવાળો વિથ સાઇન, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ એડ કરી દેવાનો. ઇન એટલે ઇનસાઇડ, બરાબર. અને ઇનસાઇડ નો મતલબ કોના માટે? તો ગાઉસિયન સરફેસ, બરાબર. ગાઉસનો નિયમ તમારે જો લગાવવો હોય તો ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. તો ગાઉસિયન પૃષ્ઠની અંદર રહેલા કુલ વિદ્યુત ભારો, બરાબર, એનો સરવાળો. એટલે ફોર એક્ઝામ્પલ હું રેન્ડમલી તમને એક કેસ સ્ટડી કરાવું કે માની લો કે જો આવો ક્વેશ્ચન પૂછાયો તો એક વખત, બરાબર, કે આવી રીતે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ મેં અપ ક્વાર્ક મૂક્યો, અહીંયા આગળ ડાઉન ક્વાર્ક મૂક્યો અને અહીંયા આગળ મેં ફરી એક અપ ક્વાર્ક મૂક્યો, બરાબર, અને બહાર જે છે એક ડાઉન ક્વાર્ક મૂક્યો. તો મારે સિગ્મા ક્યુઇનમાં કેટલા લેવા, બરાબર. તો સિગ્મા ક્યુઇનમાં હું શું લખી શકું? તો જો ધ્યાનથી, સિગ્મા ક્યુઇન એનો મતલબ એવો થાય અહીંયા આગળ મારા માટે કે જે અંદર હશે ને એનો સરવાળો. ગાઉસિયન સરફેસ છે મારી, બરાબર. આને આપણે કહેવું હોય તો આને કહેવાશે ગાઉસિયન પૃષ્ઠ, બરાબર. ફોર એક્ઝામ્પલ ચલો આને હું કહી દઉં છું ગાઉસિયન પૃષ્ઠ. તો સિગ્મા ક્યુઇન એટલે અપ ડાઉન અપ. બોલો અપ ક્વાર્ક માટે શું કહેવાય? યાદ છે કોઈને? અપ ક્વાર્ક ની વેલ્યુ +2/3. પછી ડાઉન ક્વાર્ક એટલે -1/3. પછી અપ ક્વાર્ક એટલે -1/3. સોરી, અપ છે ને ફરી વખત +2/3 તો +2/3. ચલો, બરાબર. આ થઈ ગયું. તમે ખ્યાલ આવ્યો કે 1 2 3 ગાઉસિયન પૃષ્ઠની અંદર હતા ને એને ગણતરી કરી, આ બહારનું હટાવી દીધું, બરાબર. એને ગણતરીમાં લેવાની જરૂર નથી. તો જો ટોટલ કેટલા થઈ ગયા? 2/3 2/3 અને માઇનસ એટલે 4 એટલે અહીંયા આગળ આવશે પ્લસ, બરાબર. એટલે મારે સિગ્મા ક્યુ ઇન બરાબર લખવાનું થાય તો ફક્ત ને ફક્ત પ્લસ લખવાનું રહેશે, બરાબર. એટલે મારું ફ્લક્સ કેટલું મળશે આ કેસની અંદર? તો આ કેસમાં જો મારે ફ્લક્સ લખવું હોય તો ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ ઇન એટલે કેટલા આયા? E ભાગ્યા એપ્સિલોન નોટ. આ ફ્લક્સ છે. અને ફ્લક્સ નો મીનિંગ તમને ખબર છે. ફ્લક્સ એટલે શું? એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ, બરાબર. એને જ આપણે ફ્લક્સ કહીએ છીએ. એટલે એ પણ તમે યાદ રાખજો. ચલો તો શરૂઆત કરીએ હવે. જે પહેલી થિયરી જે છે ને તમારી બોર્ડ માટેની, એ છે તમારી અહીંયા ગાઉસિયન જે નિયમ છે, ગાઉસનો નિયમ, એની સાબિતી છે. તો ગાઉસનો નિયમ સાબિત આપણે કરી લઈએ પહેલા તો. આની સાબિતી શું છે, બરાબર. થોડું સ્પીડમાં ભણીશું કારણ કે ઓલરેડી આપણે જોઈ ગયા છે વિડીયોની અંદર આને, બરાબર. એટલે મેક્સિમમ ટાઈમ આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ જે ન્યુમેરિકલની છે એના ઉપર આપણે ફોકસ રહેશે. જો ફોર એક્ઝામ્પલ હું એવું કરું છું અહીંયા આગળ કે એક પ્લસ ક્યુ વિદ્યુતભાર લખું છું. જોડે ત્યાંથી પ્લસ ક્યુ વિદ્યુતભાર લીધો. હવે આ પ્લસ ક્યુ વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે તમને ખબર છે, વિદ્યુત ક્ષેત્ર જે છે આ રીતે ફેલાયેલું હતું બહારની દિશામાં. આ બાજુ હશે, આ બાજુ હશે, બરાબર. આ રીતે તમને ખબર છે ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ બહારની દિશામાં હોય. આપણે એવું ભણી ગયા છે. તો આ કેસની અંદર આ પ્રકારે બહારની દિશામાં છે. હવે તમને ખબર છે એક બીજી પણ વસ્તુ કે જ્યારે પણ તમારે ગાઉસનો નિયમ ઉપયોગ કરવો હોય તો ગાઉસિયન પૃષ્ઠ એક સપાટી વિચારવી પડે, બરાબર. જેને ગાઉસિયન પૃષ્ઠ અથવા ગાઉસિયન સપાટી કહેવામાં આવે છે. તો ચલો ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. તો અહીંયા આગળ જે છે એક ગોળો બનશે ગાઉસિયન પૃષ્ઠ. જો આ રીતે બની ગયો એક ગોળો, આ થઈ ગયો ગોળો.
હવે આ જે એરો બતાવ્યા છે ને એ તમારું વિદ્યુત ક્ષેત્રની દિશા છે. હવે અહીંયા આગળ આ ગોળાને જુઓ તો અહીંયા નાનો ડીએસ તોડી દઉં છું, બરાબર. ડીએસ 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 ભેગા કરો એટલે આખો ગોળો બનશે, બરાબર. આ ગોળો સમજો કઈ રીતે કે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે ને, તમે એક રૂમમાં બેઠા છો, રૂમમાં તમે વચ્ચે મૂકેલો છે, તો હવે તમે 3D ઇમેજિન કરો તો આખો ગોળો બનશે, બરાબર. અહીંયા તો તમને 2D સર્કલ દેખાય છે પણ સર્કલ નથી, આ 3 ડાયમેન્શન ગોળો છે આખો. તો આ રીતે એક નાનો ભાગ જે છે એ ડીએસ હું તોડી લઉં છું, બરાબર. અને સપાટીનું જે ક્ષેત્રફળ હોય તો સપાટીનું ક્ષેત્રફળ સદિશ જે છે તમને ખબર છે, સપાટીને લંબ એ ડીએસ સદિશ આ બાજુ આવશે, બરાબર. એટલે કે થીટા બોલો આ કેસમાં કયો થઈ જશે, 0 ડિગ્રી, બરાબર. બંને જો સાથે સાથે જઈ રહ્યા છે તો ડીએસ 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 અને વિદ્યુત ક્ષેત્ર ઈ તો બધાની વચ્ચે જે ખૂણો છે થીટા, અહીંયા આગળ કેટલો થઈ જશે, 0 ડિગ્રી. તો જો ફ્લક્સ ફાઈ બરાબર અહીંયા લખી શકાય ઇન્ટિગ્રેશન ઓફ ઈ ડીએસ કોસ 0, બરાબર. કોસ થીટા આવશે ને, ડોટ પ્રોડક્ટ છે જો, એટલે ઈ ડીએસ અને કોસ 0, કોસ 0 નું મૂલ્ય થઈ જશે અહીંયા આગળ 1. વિદ્યુત ક્ષેત્ર જે છે એ કોન્સ્ટન્ટ છે, અચળ છે, એટલે ઈ ભાગ ખાલી લખાશે ડીએસ. આપણે કોના માટે શોધી રહ્યા છીએ, તો આર અંતર માટે શોધી રહ્યા છીએ, બરાબર. આ જે ગોળો વિચાર્યો છે કેટલા અંતરે છે, આર અંતરે. તો ચલો હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ એમની એમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ એમને છોડી દઈએ આગળ. સંકલન ડીએસ બોલો કેટલું થશે, ડીએસ 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 ભેગું કરો તો આખો ગોળો રચાઈ જશે, અને આખો ગોળો રચાય એટલે ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય, 4 પાઈ આર સ્ક્વેર, બરાબર. ચલો હવે આ પ્લસ ક્યુ વિદ્યુત ભારના કારણે આર અંતરે વિદ્યુત ક્ષેત્રનો ફોર્મ્યુલા આપણે બધા જાણીએ છીએ ને, કે ક્યુ બાય આર સ્ક્વેર, બિંદુવત વિદ્યુત ભારના કારણે, બરાબર, સ્મોલ આર સ્ક્વેર. બિંદુવત વિદ્યુત ભારના કારણે આપણે આર અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે એ પણ આપણે જાણીએ છીએ. તો જો આર સ્ક્વેર થી આર સ્ક્વેર કેન્સલ, બરાબર. હવે અંદર કન્ડિશનમાં જોજો ધ્યાનથી. હવે તમને કે નું મૂલ્ય ખબર હશે, બોલો કે નું મૂલ્ય કેટલું લખાય, યસ 1/4 પાઈ એપ્સિલોન નોટ. તો પાઈ બરાબર એના બદલે લખાશે 1/4 પાઈ એપ્સિલોન નોટ ક્યુ, બરાબર. એને ગુણ્યા 4 પાઈ તો છે જ, તો 4 પાઈ ઉડી ગયા. તો ફ્લક્સ ફાઈ બરાબર તમારો આન્સર આવ્યો ક્યુ ભાગ્યા એપ્સિલોન નોટ. તો થઈ ગયું રાઈટ સાઈડ નું સાબિત. અહીંયાથી આપણે ચાલુ કર્યું હતું અને અહીંયા આગળ આપણે પૂરું કર્યું, બોલો ક્લિયર. તો આ વસ્તુ છે, તો આ પણ તમને ખ્યાલ આવી. જો મેં ત્યાં આગળ છે ને સિગ્મા ક્યુઇન લખ્યું છે, તો પૃષ્ઠ જે હોય ને ગાઉસિયન પૃષ્ઠ, એની અંદર રહેલો વિદ્યુત ભાર, તો અહીંયા એ જ વસ્તુ છે. ગાઉસિયન પૃષ્ઠ છે ને એની અંદરનો વિદ્યુત ભાર ક્યુ છે, જો તો કુલ વિદ્યુત ભાર ક્યુ છે, તો ક્યુ બાય એપ્સિલોન નોટ તમારો આન્સર આવી ગયો, બરોબર. જો ફોર એક્ઝામ્પલ ચલો એક બહુ નાનું એક્ઝામ્પલ હું તમને કહી દઉં. કદાચ તમને જો આવો પ્રશ્ન પૂછે, બરાબર, એકદમ સહેલો પ્રશ્નની વાત કરીએ. 1 કુલમ વિદ્યુત ભારમાંથી, બરાબર, જો સમજો ધ્યાનથી, 1 કુલમ વિદ્યુત ભારમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા જણાવો. બોલો કયો ફોર્મ્યુલા યુઝ કરું, ફાઈ બરાબર ક્યુ ભાગ્યા એપ્સિલોન નોટ. આ ફ્લક્સ ફાઈ છે શું, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો છે, તો ક્યુ વિદ્યુત ભાર શું મૂકવો પડશે ત્યાં આગળ, 1 કુલમ, એને ભાગ્યા અહીંયા આવશે 8.85 ઇન્ટુ 10⁻⁻12 એપ્સિલોન નોટ ની કિંમત, અને સોલ્વ કરશો એ તમારો જે પણ જવાબ આવશે એ તમારા સંખ્યાઓની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા થઈ જશે, બરાબર. આ એમસીક્યુ તમારા ગુજરાત ની અંદર પૂછાયેલો છે, બરાબર. ગુજરાત કે કોઈ કોમ્પિટિટિવમાં છે એ પણ તમે જોઈ લીધું, બરાબર. 1 કુલમ 2 કુલમ 3 કુલમ કઈ પણ પૂછે તો તમારે ક્યુ ને બદલે વેલ્યુ જ મૂકવાની, ભાગે એપ્સિલોન નોટ, તમારો આન્સર આવી ગયો. પછી એક ક્વેશ્ચન આવો પણ પૂછાયો હતો કે એક ગાઉસિયન પૃષ્ઠમાં, અથવા તો એને એવું કીધું હતું સમઘન, ગાઉસિયન પૃષ્ઠ ના વિચારતા સમઘન વિચારીએ, ગાઉસિયન પૃષ્ઠ છે એક પ્રકારનું. તો ફોર એક્ઝામ્પલ તમને એવું કહેવામાં આવે કે એક સમઘનમાં 8 ડાયપોલ ને મૂકવામાં આવે, 8 વિદ્યુત ડાયપોલ ને મૂકતા ફ્લક્સ કેટલું થાય, તો શોર્ટમાં લખી દઉં છું, ફ્લક્સ કેટલું થાય. ચલો ફોર એક્ઝામ્પલ એક સમઘન લઈ લઈએ, તો સમઘન લઈ લીધો આપણે. સમઘન ની અંદર તમે 8 વિદ્યુત ડાયપોલ મૂકો, બરાબર. બોલો 8 વિદ્યુત ડાયપોલ મૂકતા સિગ્મા ક્યુઇન કેટલો થશે, બોલો. 8 વિદ્યુત ડાયપોલ આપણે જો સમઘન ની અંદર મૂકીએ, એક ડાયપોલ ઉપર વિદ્યુત ભાર કેટલો હોય, બોલો. સૌથી પહેલા એક ડાયપોલ પર વિદ્યુત ભાર કેટલો થશે, કોણ કહેશે, ડાયપોલ વિશે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ડાયપોલ કઈ રીતે બને, માઇનસ ક્યુ વિદ્યુત ભાર પ્લસ ક્યુ વિદ્યુત ભાર, અને બંનેને જો 2a અંતરથી આ રીતે સેપરેટ કરવામાં આવે,
તો કુલ વિદ્યુતભાર ની અંદર તમને ખબર છે કુલ કરવા જઈએ તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ તો ટોટલ કેટલો થઈ જાય 0. તો એક ડાયપોલ ઉપર કુલ વિદ્યુતભાર કેટલો હોય 0. એવી 8 ડાયપોલ ઉપર વિદ્યુતભાર કેટલો હોય 0. તો હવે 8 મૂકો તો 8 ગુણ્યા 0 એટલે તમારો કુલ વિદ્યુતભાર અંદર કેટલો થઈ ગયો 0. તો ફ્લક્સ ફાઈ બરાબર આપણે લખીશું સિગ્મા ક્યુ ઇન ભાગ્યા એપ્સિલોન નોટ. તો જવાબ શું આવી જશે 0. કુલ વિદ્યુતભાર અંદર 0 થઈ ગયો. બરાબર. એવું જરૂરી નથી કે 8 મૂકો, 8 10 15 તમે કેટલી પણ ડાયપોલ મૂકશો તો તમારો જે આન્સર છે એ હંમેશા 0 રહેશે, એમાં કોઈ ચેન્જ આવશે નહીં. બરાબર. આ ખાસ યાદ રાખજો. તો આ થઈ ગયું તમારા ગાઉસના નિયમની સાબિતી. હવે વાત આવશે એની ઉપયોગિતાની. બરાબર. તો એની ઉપયોગિતા સમજી લઈએ, પછી એના અનુરૂપ આપણે દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. સૌથી પહેલી જે ઉપયોગિતા છે અગત્યની છે કે એનો ફોર્મ્યુલા પણ તમારે યાદ રાખવાનો છે. ફોર્મ્યુલાના દાખલા પણ ડાયરેક્ટ પૂછાતા હોય છે. અનંત લંબાઈના વાહક તાર માટે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો. ચલો સમજીએ. બરાબર. આ થિયરી જે છે મોસ્ટ ટાઈમ બી તમારા બોર્ડ માટે પણ છે, એટલે અહીંયા થોડું ફોકસ રાખજો તો તમને યાદ પણ નહીં જાય. જ્યારે સ્કૂલમાં ચાલશે ત્યારે તો તમને યાદ આવશે જ, પણ અત્યારથી પણ તમને લોજિક એનું ખબર પડી જાય. બરાબર. બોર્ડની અંદર પૂછાતી હોય મેક્સિમમ થિયરી. હવે 1 2 3 થિયરી જે કરાઈ છે એ 3 થિયરી તમારે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અનંત લંબાઈના વાહકતાની જો વાત કરીએ આપણે તો એક વાહકતા લઈ લઉં છું આ પ્રકારે. જો આ વાહકતાર જે છે એ વિદ્યુત ભારિત છે. બરાબર. વાહકતાર એટલે એમાં પાછું લખજો ખાસ વિદ્યુત ભારિત વાહકતાર. બરાબર. તો પ્લસ 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 વિદ્યુત ભાર આપણે એના ઉપર આ રીતે વહેંચેલો છે સમાન રીતે વહેંચીને થયેલી. તો અહીંયાથી આર અંતરે માની લો કે ફોર એક્ઝામ્પલ અહીંયાથી હું આર અંતરે વાત કરું છું તો દરેક જગ્યાએ આ વાયર તમે સમજો ને તો તમે રૂમમાં બેઠા છો, રૂમમાં એક ટ્યુબલાઇટ જેમ ઊભું છે આખું. બરાબર. તો ટ્યુબલાઇટની 3 ડાયમેન્શન ની અંદર પ્રકાશ જશે. બરાબર. તો અહીંયા વાયરમાં પણ એવું જ છે, એનું વિદ્યુત ક્ષેત્ર 3 દિશામાં ફેલાશે. બરાબર. તો તમારે એક સિમેટ્રિકલ ગાઉસિયન સરફેસનું એઝમ્પશન લેવું પડે. તો આર અંતર બધી જગ્યાએ સમાન થાય એવું એક જ પોસિબલ થાય છે. શું થાય છે? તો સિલિન્ડર. બરાબર. જો હું તો એક સિલિન્ડર બનાવીશ અહીંયા આગળ. આ સિલિન્ડર નળાકાર બનશે. એ નળાકાર તમે જોઈ શકો છો તેમ નળાકારમાંથી કોઈ પણ જગ્યા પર હું અંતર લઈશ ને તો હંમેશા એ આર જ રહેશે, એમાં કોઈ ચેન્જ આવશે નહીં. નળાકારને થોડો સરખો કરી લઈએ. જો આર અંતર જેમ કે અહીંયા છે ને તો આર અંતર અહીંયા પણ થશે, અહીંયા પણ આર અંતર થશે. દરેક બિંદુ જે છે આર જ થશે હંમેશા. બરાબર. તો આ રીતે આર અંતર અને એની જે લંબાઈ છે લંબાઈ આપણે એલ ધારી લઈએ. તો એલ લંબાઈનો નળાકાર છે. હવે આના માટે આપણે જે ગાઉસનો નિયમ છે ને 3 વખત લગાવવાનો છે, યાદ રાખો. 3 વખત કઈ રીતે? તો એના માટે 3 પૃષ્ઠ છે અહીંયા આગળ. 2 સમતલ છે અને એક વક્ર સપાટી છે. સમતલ સપાટી આ થઈ સપાટી નંબર 1. બીજી સમતલ સપાટી. બરાબર. એટલે જે સિલિન્ડર હોય એના બંનેના એન્ડ પાર્ટની વાત છે. અને ત્રીજી જે સપાટી છે એ તમારી વક્ર સપાટી છે, સપાટી નંબર 3. તો 3 સપાટી માટે તમારે ગાઉસનો નિયમ લગાવવાનો છે. ગાઉસનો નિયમ શું કહે છે? તો સંકલન ફ્લક્સ ફાઈ બરાબર સંકલન ઈ ડોટ ડીએસ આ રીતે એના બરાબર સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સિલોન નોટ. બરાબર. ધીરે ધીરે ફોર્મ્યુલા પણ તમને યાદ થઈ જશે. ચલો તો આજે ઈડીએસ છે મારે 3 વખત લગાવવું પડશે. એટલે ડોટ પ્રોડક્ટ છે એટલે અહીંયા આગળ મારે કોસ થીટા એટલે માટે મારે 3 થીટા પણ ખ્યાલ હોવા જોઈએ. હવે ધન વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે આ રીતે બહારની દિશામાં હશે. આ બાજુ અહીંયાથી જોશો તો પણ બહારની દિશામાં. તો દરેક જગ્યા પર તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બહારની દિશામાં રહેશે. અહીંયા થોડું નીચે આ વિદ્યુત ક્ષેત્ર દરેક જગ્યા પર. ચલો તો સપાટી 1 માટે જો જોવા જઈએ તો ફોર ધ સરફેસ 1 પહેલી સપાટી માટે જો હું નાનો ડીએસ લઉં અહીંયા આગળ તો આ નાનો ટુકડો તોડી લીધો, એનું ક્ષેત્રફળ સદિશ ઉપર આવશે ds1. વિદ્યુત ક્ષેત્ર આપણે જાણીએ છીએ તેમ જમણી બાજુ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. બોલો θ1 કેટલો થઈ જશે પહેલા કેસમાં? 90 ડિગ્રી. પહેલામાં 90 ડિગ્રી થઈ જશે. ચલો સેકન્ડ ફ્લેટ સરફેસમાં માટે આવી જઈએ તો જો સેકન્ડ ફ્લેટમાં પણ આ રીતે રહેશે કે અહીંયા આગળ હું ફરી વખત નાનો ટુકડો લઈ લઉં. અહીંયા લીધો મેં ds2. બરાબર. તો ds2 માટે વિદ્યુત ક્ષેત્ર જે છે તમારું આ રીતે હશે, ડાબી બાજુ જમણી બાજુ બધી બાજુ એટલે કોઈ પણ. તો આ કેસમાં થીટા કેટલો થઈ જશે? θ2 તમારો 90 ડિગ્રી. બરાબર. આ કેસમાં પણ. પછી ત્રીજી વાત આવશે વક્ર સપાટી માટે. તો જો વક્ર સપાટીમાં કેવું થશે? આ થઈ ગઈ તમારી વક્ર સપાટી. તો વક્ર સપાટીમાં જોવા જઈએ તો અહીંયા આગળ થઈ જશે તમારું ds3. ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ એની દિશામાં છે. તો બોલો θ3 બરાબર કેટલા લખવા કેસમાં? 0. યસ.
થીટા 3 બરાબર 0 ડિગ્રી, બરાબર. બંને એક જ સમાન દિશામાં છે. તો જો મેં તમને કીધું 3 વખત આપણે ફોર્મ્યુલા યુઝ કરવાનો, એટલે મને 3 એંગલ ખબર હોવી જોઈએ. તો 3 એંગલ મને મળી ગયા. ચલો આ ફોર્મ્યુલાનું સ્ટાર્ટ કરીએ ગણતરી. તો ઇન્ટિગ્રેશન ઓફ ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ક્લોઝ સરફેસ માટે કરીએ છીએ, એટલે 3 વખત આપણે ક્લોઝ સરફેસ હટાવી દઈશ. EDS1 પહેલો જે થીટા છે કેટલો છે 90 ડિગ્રી, પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ ક્લોઝ સરફેસ હટાવી દઈએ EDS2 cos 90 પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ EDS3 cos 0, બરાબર થઈ જશે. ચલો તો થઈ ગયો આટલો કેસ. હવે cos 0 તમને ખબર છે 1, બાકી cos 90 0, cos 90 0, એટલે આ પહેલા બે તો શું થઈ ગયા કેન્સલ થઈ ગયા, એટલે આને તો લખવાની જરૂર નહીં. ફ્લક્સ ફાઈ બરાબર ઇલેક્ટ્રિક ફિલ્ડ તો કોન્સ્ટન્ટ છે અચળ, એટલે પાછળ લખાશે DS3, બરાબર. ચલો બોલો હવે DS3 કેટલા થાય? સિલિન્ડર છે ને નળાકાર, નળાકારનું ક્ષેત્રફળ L લંબાઈ છે, પાઈ આર એલ કેટલું થયું? 2 પાઈ આર એલ. વેરી ગુડ, 2 પાઈ RL, યસ 2 પાઈ RL, બરાબર. L લંબાઈ છે અને R ત્રિજ્યાનું નળાકાર છે તમારી પાસે, તો એનું જે ક્ષેત્રફળ છે એ થશે તમારું 2 પાઈ RL. જો લેફ્ટ સાઈડ નું કામ પતી ગયું, કેટલું ખબર? આટલું કામ પતી ગયું. જો લાઈન ડ્રો કરીને ત્યાં આગળ રાઈટ સાઈડ નું કામ બાકી છે, બરાબર. તો આને ઇક્વેશન નંબર 1 આપીને છોડી દઉં છું. હવે એક વસ્તુ આપણે એ પણ ભણ્યા હતા, લેમ્બડા સિગ્મા રો, કદાચ તમને યાદ હશે, યાદ કરો. લેમ્બડા સિગ્મા રો યાદ છે બધાને? 1D 2D 3D. તો બોલો આમાં લેમ્બડા લગાવું, સિગ્મા લગાવું કે રો લગાવું? વાહકતાર છે એક, યાદ કરો, વાહકતારની વાત કરી હતી મેં. સિગ્મા. લેમ્બડા 2 ડાયમેન્શન હશે તો સિગ્મા, 3 ડાયમેન્શન હશે તો રો. આ કયું છે તમારું? 1 ડાયમેન્શન છે ખાલી. એન લંબાઈનો વાહકતાર છે. શેના માટે ગણતરી કરી છે આપણે? વાહકતાર માટે. એટલે અહીંયા તમારું આવશે લેમ્બડા. લેમ્બડાનો ફોર્મ્યુલા Q ભાગ્યા L, એટલે Q બરાબર શું લખી શકું? લેમ્બડા ઇન્ટુ L, બરાબર. આ સમીકરણ નંબર 2. હવે ચલો ગાઉસના નિયમ પ્રમાણે અહીંયા લખીએ આપણે. ગાઉસના નિયમ પ્રમાણે હું લખી શકું છું ફ્લક્સ ફાઈ બરાબર, જો આ ફ્લક્સ ફાઈ બરાબર તો E ઇન્ટુ 2 પાઈ RL તો મળી જ ગયું છે અહીંયા આગળ. એના બરાબર આટલું મળ્યા પછી સિગ્મા Q ઇન એટલે Q ભાગ્યા એપ્સિલોન નોટ. Q બરાબર અમે શું લખી શકું? લેમ્બડા L લખી દઉં. તો E ઇન્ટુ 2 પાઈ RL, Q ના બદલે હું લખી દઉં લેમ્બડા L ભાગ્યા એપ્સિલોન નોટ. આ થઈ ગયું એપ્સિલોન. ચલો L થી L કેન્સલ થઈ ગયા, બરાબર. તો જો આન્સર શું આવ્યો ઇલેક્ટ્રિક ફિલ્ડ નો? તો E બરાબર અહીંયા લખી શકાશે લેમ્બડા ભાગ્યા 2 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ R. જો આ જવાબ આવશે તમારો, બરાબર. આ બધાને આન્સર યાદ હોવો જોઈએ ફોર્મ્યુલા. કદાચ જો આ ફોર્મ્યુલા યાદ ના રહે તમને, બરાબર, સાંભળજો ધ્યાનથી, કદાચ જો તમને આ ફોર્મ્યુલા યાદ ના હોય તો તમે બીજો પણ ફોર્મ્યુલાને મોડિફિકેશન કરી શકો છો, બરાબર. G નીટ માટે ખાસ એને યાદ રાખજો. જો E બરાબર જોડો ધ્યાનથી લેમ્બડા 2 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ R, 2 થી ગુણાકાર કરું, 2 થી ભાગાકાર કરું, એટલે જો નીચે શું થઈ જશે? 4 થઈ જશે. એટલે આવું આવશે, જો 2 લેમ્બડા ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ R. આ જો 1/4 પાઈ એપ્સિલોન નોટ એટલે શું લખાય? K લખી દેવાય. તો 2K લેમ્બડા ભાગ્યા R. તો જો આ ફોર્મ્યુલા આસાન રહેશે ને. જો તમને આ ફોર્મ્યુલા યુઝ કરો અથવા તો આ કરો, એમાંથી સહેલો કયો પડે? નીચે વાળો. કેમ ખબર છે? કે ત્યાં એપ્સિલોન નોટ છે, ને એપ્સિલોન નોટ ની જ્યારે કિંમત મૂકવાની થાય ને ત્યારે 8.85 into 10⁻12 મૂકશો. જ્યારે K ની કિંમત મૂકવાની થાય ને તો K એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત છે. એટલે જ્યારે J નીટ માટે કેલ્ક્યુલેશન કરો તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત વાળી જે કેલ્ક્યુલેશન છે ને તમને આસાન પડશે, બરાબર. એટલે તમે આ સેકન્ડ વાળો ફોર્મ્યુલા યુઝ કરો એ ટાઈમ. તો આ ફોર્મ્યુલા બધાને યાદ હોવો જોઈએ, અને ફોર્મ્યુલા યાદની સાથે એનો ગ્રાફ પણ તમને યાદ હોવો જોઈએ, બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ તમે જોઈ શકો છો તેમ R ના વ્યસ્ત પ્રમાણમાં છે, 1/R ના. જો કદાચ હું આનો ગ્રાફ ડ્રો કરવા જાઉં, ગ્રાફ દરેક ના આવડવા જોઈએ, બરાબર. જો આગળ પણ આપણે ડ્રો કરીશું ગ્રાફ ધીરે ધીરે, તો ગ્રાફને ડ્રો કરતા જઈએ તો વિદ્યુત ક્ષેત્ર વર્સિસ, બરાબર, એના વિરુદ્ધ અંતરનો ગ્રાફ છે. તો E વર્સિસ R નો ગ્રાફ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, 1/R ના સમપ્રમાણમાં જાય છે, એટલે ધીરે 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 ડિક્રીઝ થતો થતો આવો ગ્રાફ તમને મળી જશે, બરાબર. થોડો કર્વેચર પાર્ટ વ્યવસ્થિત ડ્રો કરી લેજો, લો, બરાબર. ટેન્સ ટુ 0 થાય પણ શૂન્ય ના થાય, એ રીતે ધીરે ધીરે તમારો આ ગ્રાફ છે બની જશે. ઓકે. તો આજે પહેલી થિયરી થી 3 માર્કની અંદર તમારે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે નીટ માટે જે પ્રિપેરેશન કરીએ છીએ આ કરાવવાનું કારણ એટલે હતું કે આનો જે દાખલો છે ને આપણે કરવાનો છે, દાખલો જે છે જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે.
બરાબર. એમાં જસ્ટ એ લોકો શું કરે કે સહેલી વેલ્યુ મૂકી દે અને તમને કહે કે ભાઈ આટલી વસ્તુ શોધી નાખો. બરાબર. તો આવા એક બે દાખલા જે કરવાના છે એટલા માટે આ થિયરીના સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે. આ જે સ્ટેપનો ઉપયોગ ફોલો કરવાનો છે સેમ ટુ સેમ પેલાની અંદર દાખલાની અંદર, એટલા માટે આપણે આને ગણિત કહેતા હોય. ચલો થિયરી નંબર 2. સેકન્ડ એપ્લિકેશન જે છે એ અનંત લંબાઈના સમતલ માટે. બરાબર. ગાઉસના નિયમની બીજી ઉપયોગિતા અનંત વિદ્યુત ભારિત શું લખી રહ્યું વિદ્યુત ભારિત સમતલના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવા જઈ રહ્યા છે. બરાબર. અનંત વિદ્યુત ભારિત સમતલના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવા જઈ રહ્યા છે. તો ચલો આપણે એક સમતલ ડ્રો કરીશું. ફોર એક્ઝામ્પલ અહીં આગળ એક સમતલ ડ્રો કરું છું. સમતલ જે છે અનંત સમતલ છે માની લો ફોર એક્ઝામ્પલ. બરાબર. આખું સમતલ છે આ રીતે. બરાબર. અનંત સમતલ છે અને જે ધન વિદ્યુત ભારિત છે. તમે ધન માનો ઋણ માનો કોઈ ફરક નહીં પડે, ખાલી વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન ચેન્જ થઈ જાય. તો ધન વિદ્યુત ભારિત મેં એક અનંત સમતલ માની લીધું. હવે તમારે ગાઉસનો નિયમ લગાવવો છે. એટલે ગાઉસનો નિયમ લગાવવા તમને ખબર છે કે તમારે કંઈક ને કંઈક અહીંયા આગળ ગાઉસિયન પૃષ્ઠ જે છે વિચારવું પડશે. તો આ કન્ડિશનમાં જો અનંત સમતલની ઉપર તમે કોઈ બીજું અનંત સમતલ મૂકી શકો નહીં. તો અહીંયા ગાઉસિયન પૃષ્ઠ તમે જે વિચારવાનો છો ને એ બહુ ધ્યાનથી વિચારજો. તો અહીંયા આગળ જે ગાઉસિયન પૃષ્ઠ છે એક નળાકાર જ આવશે. પણ કેવો નળાકાર આવશે? તો નળાકાર આ બાજુ અને સેમ ટુ સેમ નળાકાર આ રીતે પાછળ એટલા જ અંતરે. માની લો કે અહીંયા હું પી ની વાત કરું તો એક્ઝેક્ટ એની પાછળ બીજું અંતર હશે પી ડેશ. બરાબર. આ રીતે પોઈન્ટ એનો. તો પી અને પી ડેશ આ બે બિંદુઓ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનો પ્રયત્ન કરીશું. તો હવે જો આનું પ્લસ છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ કઈ થઈ જશે? ઈ આ દિશામાં આવી જશે. બરાબર. ચલો હવે આની અંદર પણ ફરી વખત પેલી 3 સપાટી જેમ ધારી હતી ને એમ આમાં પણ 3 સપાટી આવશે. જો સપાટી નંબર 1. હવે જો અહીંયા આગળ કેવું છે કે આ બે ફ્લેટ સરફેસ છે. બરાબર. સમતલ સપાટી છે. તો આનું કુલ ક્ષેત્રફળ એ છે, આનું કુલ ક્ષેત્રફળ એ છે અને પછી વક્ર સપાટી આવશે. તો જો ધ્યાનથી આ કન્ડિશનમાં જો નાનો ds લઈ લો તો આનું ક્ષેત્રફળ ds1. બોલો આમાં θ1 કેટલો થશે પહેલા માટે? કોણ કહેશે? 0. 0 ડિગ્રી. જો સેકન્ડ માટે અહીંયા આગળ ds2 લઈ લો, નાનો આવે તો બ્રેકેટ લઈ લઈએ તો ds2. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આ બાજુ આવશે જ એની. બરાબર. બહાર પ્લસ છે એટલે. તો બોલો θ2 લખવાનો થશે તો એ કેટલો થઈ જશે? 0 ડિગ્રી. પછી વક્ર સપાટી જોઈ લઈએ. જો અહીંયા આગળ એક વક્ર સપાટી લીધી, આ વક્ર સપાટી મેં લીધી ds3. તો અહીંયા આગળ લઈ લઈએ આપણે ds3. બોલો આ θ3 કેટલો થઈ જશે આમાં? 90 ડિગ્રી. બરાબર. તો જો પેલા કરતા ઊંધું થયું. હવે પહેલામાં જેમ બે ટર્મ કેન્સલ થતા ને બે ટર્મ કેન્સલ નહીં થાય. અહીંયા આગળ એક જ ટર્મ કેન્સલ થશે અને બે ટર્મ માટે તમારે ગણતરી કરવી પડશે. તો ચલો શરૂઆત કરીએ ગાઉસનો નિયમ લખવાની. તો ગાઉસનો નિયમ યાદ કરી લઈએ પહેલા. ફ્લક્સ ફાઈ બરાબર જેટલી વાર યાદ કરશો એટલી વાર તમને મોઢે થઈ જશે. E ડોટ ds બરાબર સિગ્મા ક્યુ ઇન ભાગ્યા એપ્સિલોન નોટ. આમાં લેમ્બડા સિગ્મા રો માંથી કયું વાપરવું બોલો? લેમ્બડા સિગ્મા રો માંથી આપણે કયું વાપરીશું આમાં? સિગ્મા. બરાબર. ચલો શરૂઆત કરીએ લેફ્ટ સાઈડ થી લખવાની. તો અહીંયાથી ગણતરી કરીએ. ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ એટલે ડાયરેક્ટ સ્કેલરમાં ફેરવી નાખીએ અદિશ સ્વરૂપમાં. E ds1 કેટલો છે? cos 0 પ્લસ સંકલન E ds2 cos 0 પ્લસ સંકલન E ds3 cos 90. એટલે cos 90 વાળું આ તો આખું ઉડી ગયું એટલે લખવાની જરૂર નથી. ખાલી આ બે તમારી પાસે પદ વધે છે. તો એ બે પદ વિશે આપણે ગણતરી જોઈએ. ચલો બે પદ માટે ગણતરી કરીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે બહાર આવી જશે. બરાબર. સંકલન ds1 પ્લસ ઇલેક્ટ્રિક ફિલ્ડ બહાર કેમ કે અચળ છે. સંકલનની બહાર ds2. ચલો ds1 એટલે કુલ ક્ષેત્રફળ કેટલું છે? a. એટલે અહીંયા થઈ જશે ea પ્લસ s2 કેટલું છે? કુલ a. એટલે થઈ ગયું ફ્લક્સ y બરાબર 2ea બરાબર અહીંયા થઈ જશે તમારું. બરાબર. સમીકરણ નંબર 1. હવે અહીંયા આગળ આપણે સિગ્મા યુઝ કરીશું. સિગ્મા બરાબર q ભાગ્યા a માટે હું q બરાબર લખીશ સિગ્મા ઇન્ટુ a. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરીએ તો ફાઇનલ ફ્લક્સ બરાબર 2ea બરાબર જમણી બાજુ આવે સિગ્મા q ઇન ભાગ્યા એપ્સિલોન એટલે q ભાગ્યા a એટલે 2ea બરાબર q બરાબર શું લખાશે? સિગ્મા ઇન્ટુ a ભાગ્યા એપ્સિલોન નોટ. સોરી અહીંયા એપ્સિલોન નોટ છે નીચે. q બાય એપ્સિલોન નોટ. તો આ થઈ ગયો q બાય એપ્સિલોન નોટ. તો અહીંયાથી જો લેફ્ટ સાઈડ માંથી e અને રાઈટ સાઈડ માંથી એ કેન્સલ થઈ ગયો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ E બરાબર સિગ્મા ભાગ્યા 2 એપ્સિલોન નોટ તમને અહીંયાથી મળી જશે. ઓકે. એટલે તો તમારો આન્સર થઈ ગયો.
સિગ્મા ભાગ્યા 2 આ ક્યારે એક સિંગલ પ્લેટ માટે વાત છે. ધન વિદ્યુત ભારિત હોય અથવા તો ઋણ વિદ્યુત ભારિત હોય. જો ધન વિદ્યુત ભારિત હોય સાંભળજો ત્યાંથી તો બહારની દિશામાં મળે, અને જો ઋણ વિદ્યુત ભારિત હોય અહીંયા લખી પણ દઈએ આપણે ચલો સાથે, એટલે તમને યાદ પણ રહે. જો પ્લેટ તમારી ધન વિદ્યુત ભારિત હોય તો વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં, અને એ જ રીતે સેમ કદાચ જો ઋણ વિદ્યુત ભારિત હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ તમને અંદરની દિશામાં મળશે આ પ્રકારે. ઓકે, તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. થઈ જશે યાદ, કઈ અઘરું નથી. બરાબર, એક નાનો આપણે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ હવે. બરાબર, બહુ જ અગત્યનો. બે પ્લેટ ધન લઈશું, માઇનસ લઈશું, અને પછી પ્લસ અને માઇનસ લઈશું. બરાબર, તો એ વખતે વિદ્યુત ક્ષેત્ર છે તમારે આ રીતે મને જવાબ આપવાનો છે. અને ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે જ્યારે કેપેસિટર ભણીશું તો કેપેસિટર જે છે ને આ બે પ્લેટના કારણે જ બનશે, અને બે પ્લેટની વચ્ચે તમને કેપેસિટર ત્યાં આગળ મળશે. બરાબર, તો એની પણ આપણે ગણતરી શીખવાની છે. ચલો શરૂઆત કરીએ આપણે. કેસ નંબર 1 સ્ટડી કરીએ છીએ, કેસ સ્ટડી કરીએ છીએ આપણે ખાલી 3, પછી ત્રીજી એપ્લિકેશન. નંબર 1 એવું કહે છે કે મારી પાસે એક પ્લેટ છે અહીંયા આગળ અને એક પ્લેટ બીજી આ છે. બરાબર, બંને માટે હું પ્લસ સિગ્મા લખું છું. બરાબર, બંને માટે હું લખું છું પ્લસ સિગ્મા. અહીંયા પણ હું લખું છું પ્લસ સિગ્મા, મતલબ બરાબર પ્લસ સિગ્મા એટલે ધન વિદ્યુત ભારિત છે, અને જેની ક્ષેત્રીય ઘનતા જે વાત કરીએ, બરાબર ક્ષેત્રીય વિદ્યુત ભારિત ઘનતા એ બંને છે પ્લસ સિગ્મા છે. તો હું અહીંયા 3 તમને બિંદુ આપું છું. પી બિંદુ છે, ક્યુ બિંદુ છે અને આર બિંદુ છે. અહીંયા ખાસ યાદ રાખજો, આ બધા MCQ માં તમને બહુ જ અગત્યનું કામ લાગશે. તમે ઓરલી આન્સર પણ આપી શકો છો, પ્રેક્ટિસ થઈ જશે ને તો. ચલો શરૂઆત કરીએ. તો પી બિંદુ પર તમારે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો પી બિંદુ પર બહુ ધ્યાનથી તમે જોશો ને તો તમારે આ પી બિંદુ પર આ પ્લેટ નંબર 1 છે, આ પ્લેટ નંબર 2 છે. બરાબર, આ નંબર આપેલા તમને ખ્યાલ આવે. તો પ્લેટ નંબર 1 ના કારણે તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર આ રીતે બહારની દિશામાં છે, આમ ફેલાયેલું. તો પી બિંદુ માટે આવું થશે, E1 જોડો ધ્યાનથી. ચલો પછી પ્લેટ નંબર 2 એ પણ પોઝિટિવ છે, એટલે એનું આમ ફેલાયેલું છે. જો એટલે પી બિંદુ માટે તો આમ જ જશે આના માટે, તો આ થઈ ગયું E2. એટલે જો પી બિંદુ માટે લખવું હોય તો અહીંયા લખું છું એટ પી. E નેટ બરાબર શું લખાશે, E1 પ્લસ E2. કેમ કે બંને જો સમાન દિશામાં જાય છે, સમાન દિશામાં જાય તો સદિશમાં આપણે શું કરી દેવો પડે, સરવાળો કરી દેવો પડે. તો ચલો E1 પ્લસ E2, એટલે ચલો E1 ની વાત કરીએ તો E1 એટલે બોલો સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ, હમણાં ફોર્મ્યુલા મળે ને સિંગલ પ્લેટના કારણે, પ્લસ E2 બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. ટોટલ કેટલું થઈ ગયું, સિગ્મા બાય એપ્સિલોન નોટ. હાફ થઈ જશે ને, હાફ પ્લસ હાફ 1 થઈ જશે. એટલે E નેટ બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ. બરાબર, કઈ બાજુ, તો ડાબી બાજુ. બરાબર, આ પ્રકારે. ચલો એ પ્રકારે ક્યુ બિંદુ પર કોણ કહેશે મને, 0. વેરી ગુડ, યસ રાઈટ. જો આના કારણે અહીંયા જો લખીશું E1 અને આના બીજાના કારણે હું લખીશ E2, તો બંને તો મૂલ્ય તો સમાન જ છે ને, તો બે છે ટોટલ શું ભાગી જશે, 0 ભાગી જશે. વેરી ગુડ, યસ. ચલો નેક્સ્ટ જો આર બિંદુ માટે કોણ જણાવશે. જો પ્લસ આ સેકન્ડ પ્લેટના કારણે E2 આ બાજુ, બરાબર, અને પહેલી પ્લેટના કારણે E1 જે છે આ બાજુ. બરાબર, એટલે E નેટ જે છે એ સેમ ટુ સેમ નીચે લખ્યું છે. યસ, E નેટ બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ, પણ એ ડાયરેક્શન છે કઈ બાજુ આવશે, જમણી બાજુ. બરાબર, તો જો અહીંયા કેવો કેસ થયો કે જો પ્લસ પ્લસ હશે ને, યસ પ્લસ પ્લસ હશે તો બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અનંત સુધી ફેલાયેલું છે. આનો મિનિંગ એવો થાય. બરાબર, સમજો ધ્યાનથી. પછી ફોર એક્ઝામ્પલ હું સેમ કેસ માઇનસ પ્લેટ માટે લેવા માંગુ છું. બે પ્લેટને હું માઇનસ કરી દઈશ હવે, પછી આપણે પ્લસ માઇનસ માટે અભ્યાસ કરીશું. ચલો આ માની લો કે પ્લસ, સોરી પ્લસ થઈ ગયું, માઇનસ માટે માઇનસ સિગ્મા છે, આ માઇનસ સિગ્મા છે. ફરી વખત 3 બિંદુની વાત કરીશું, પી ક્યુ આર. બરાબર, 3 નામ આપી દે પ્લેટને, પ્લેટ નંબર 1, પ્લેટ નંબર 2. ચલો શરૂઆત કરીએ પી બિંદુથી. બોલો પી બિંદુ પર પહેલાના કારણે કઈ બાજુ વિદ્યુત ક્ષેત્ર, જો માઇનસ છે ને અંદરની તરફ, જો આ રીતે ફેલાવ્યું છે, આ માઇનસ છે એટલે વિદ્યુત ક્ષેત્ર ક્યાં અંદરની બાજુ. એટલે પી બિંદુ પર પહેલાના કારણે જમણી બાજુ E1. બોલો બીજાના કારણે અંદરની તરફ E2. બોલો E નેટ લખી દો ડાયરેક્ટ જ, સિગ્મા બાય એપ્સિલોન નોટ, અને કઈ બાજુ, જમણી બાજુ. બરાબર, એવું સેમ ટુ સેમ. ચલો ક્યુ માટે બોલો, 0. E1 કઈ બાજુ આવશે, અંદરની બાજુ. યસ,
E2 આ બાજુ, તો અહીંયા આગળ થઈ જશે એક્ઝેક્ટ વચ્ચે થઈ જશે તમારું શૂન્ય, એનો જ કેસ છે. ચલો R માટે જુઓ તો E2 જે છે આ બાજુ આવી જશે, યસ. પછી E1 જે છે એ પણ આ બાજુ આવી જશે. તો E net જોવા જઈશું તો E net બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન નોટ, કઈ બાજુ? ડાબી બાજુ, બરાબર. તો ઋણમાં આવું થઈ જશે. હવે આપણે એક પ્લેટ એવી લઈએ છીએ પ્લસ અને માઇનસ ની, જો ત્યાંથી એક પ્લેટ આપણે પ્લસ એક અને માઇનસ, બરાબર. આ લાસ્ટ કેસ છે. આ લાસ્ટ કેસ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આ જે છે ને એના ઉપરથી કેપેસિટર બને છે. ચેપ્ટર નંબર 2 માં આપણે ભણીશું, બરાબર. તો કેપેસિટર માટે એક પ્લેટ ધન હોય અને એક પ્લેટ ઋણ હોય. એ બધી કઈ રીતે આવે છે એ પણ આપણે ડિસ્કસ કરીશું. તો અત્યારે જસ્ટ તમને ખાલી કહી દઉં પડશે. ચલો અહીંયા ફરી વખત 3 બિંદુ P Q R, બરાબર. અહીંયા નામ આપી દઈએ 1, અહીંયા 2. જો હું એક વસ્તુ તમને કહી દઉં, આગળના કેસની અંદર આપણે જે જોયું ને અહીંયા આગળ સિગ્મા અને સિગ્મા બે પ્લસ સરખા લીધા હતા, ત્યારે આવો જવાબ આવ્યો. કદાચ ત્યાં આગળ તમને પ્લસ સિગ્મા 1 અને પ્લસ સિગ્મા 2 એવું આપેલું હોય, તો અહીંયા આગળ તમારે જે E1 E2 છે તેમાં સિગ્મા 1 અને સિગ્મા 2 ફોર્મ્યુલામાં પુટ કરી દેવાના, બરાબર. અને પ્રશ્નમાં તમને આપેલું હોય તો સિગ્મા 1 ને સિગ્મા 2 ની કિંમત તો એ રીતે મૂકીને ગણતરી કરવાની, બરાબર. જસ્ટ વેલ્યુ પુટ કરીને આપણે જનરલ વાત કરીએ છીએ અહીંયા આગળ, એટલા માટે. ચલો હવે આમાં P બિંદુ માટે કોણ કહેશે? જો પહેલા હું તમને કહી દઉં, પ્લસ માટે બહાર આ પ્રકારે અને માઇનસ છે 0. તો માઇનસ માટે અંદર. P બિંદુ પર 0, યસ, વેરી ગુડ, રાઈટ. તો જો P બિંદુ પર પહેલાના કારણે જો જોવા જઈશું તો બહાર આવશે E1 આ દિશામાં, અને માઇનસના કારણે જોવા જઈશું ઋણના કારણે તો E2 આ દિશામાં આવશે. એટલે જો ટોટલ જોવા જઈએ તો અહીંયા આગળ શૂન્ય થઈ જશે. R બિંદુ પર જો E2 જે છે 0. લેફ્ટ સાઈડ આવશે અને E1 જે છે પ્લસ જેના કારણે બહાર આવશે, એટલે ટોટલ જે છે અહીંયા પણ શૂન્ય થઈ જશે. Q બિંદુ પર જો બંનેની દિશા જમણી બાજુ, પ્લસના કારણે E1 આ બાજુ, માઇનસના કારણે E2 આ બાજુ. તો E net જે છે આ કેસમાં સિગ્મા બાય એપ્સાઇલોન નોટ જમણી બાજુ, બરાબર. E net જમણી બાજુ તમને મળી જશે. તો કેસ નંબર 3 જશે. જે રીતે મેં તમને કીધું ને કે આમાં ક્વેશ્ચન તમારો ડાયરેક્ટ પૂછાશે, વેલ્યુ મૂકીને આપી દેશે તમને સિગ્મા 1 ને સિગ્મા 2. અમે તો જનરલી બંને સિગ્મા લીધા, તમને પ્રશ્નમાં સિગ્મા 1 અને 2 કે તો તમે એ રીતે ત્યાં આગળ ગણતરી કરી શકો છો. ચલો હવે લાસ્ટ કેસ આપણે ભણવા જઈ રહ્યા છીએ, બરાબર. એક સ્પેરિકલ સેલ, પાતળું ગોળીય કવચ, બરાબર. અને એના કારણે વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે ચર્ચા કરીશું. પછી નક્કર ગોળા વિશે પણ ચર્ચા કરીશું, બરાબર. દાખલાઓની અંદર એ પણ અગત્યનું છે. આનો ગ્રાફ પણ અગત્યનો છે, જે JEE નીટમાં તમારે પૂછાઈ પણ ગયેલો છે. તો પહેલા આપણે એનું ડેરિવેશન જોઈ લઈએ. ડેરિવેશન જોયા પછી આપણે એનો ગ્રાફ બનાવીશું. ત્રીજી એપ્લિકેશનની ડિસ્કસ કરીએ આપણે. તો ત્રીજી એપ્લિકેશન જે છે એ વિદ્યુત ભારિત, સમજો ધ્યાનથી. આગળ આપણે શરૂઆત કરવાની છે આગળ વિદ્યુત ભારિત. તમારી પાસે કોઈ કવચ છે, તો વિદ્યુત ભારિત કવચના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ત્રણ એપ્લિકેશન છે, એની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનો જ પ્રયત્ન કર્યો છે. એના ફોર્મ્યુલા જ બનાવ્યા છે, બરોબર. તો એના વિશે ડિસ્કશન થઈ રહ્યું છે. તો અહીંયા પણ આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવા જઈએ છીએ. એક પાતળું કવચ છે જેને વિદ્યુત ભારિત કરવામાં આવેલ છે. એટલે જો વચ્ચે છે ને ખાલી જગ્યા છે, એનું મિનિંગ એવો થાય, બરાબર. આ થઈ ગયું તમારું પાતળું કવચ. આમાં 3 જગ્યા આવશે, જો બહુ ધ્યાનથી સમજજો. એક તો આને જો માની લો કે હું તમને એમ કહું કે આની ઓરિજિનલ જે રેડિયસ છે, ત્રિજ્યા, એ કેપિટલ R છે. તો R ત્રિજ્યાની કોઈ ગોળીય કવચ છે જેના ઉપર વિદ્યુત ભાર છે એ સમાન રીતે વિતરિત થયેલો છે આ પ્રકારે. તો સમાન રીતે વિતરિત થયેલો વિદ્યુત ભાર તમારો આ રીતે ગોઠવાયેલો છે. હવે આના માટે જો જોવા જઈએ તો કન્ડિશન કેવી બનશે કે અંદરના ભાગમાં, બહારના ભાગમાં, જસ્ટ આઉટસાઇડ, બરાબર. આ રીતે 3 જગ્યા પર આપણે શોધવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા આપણે કેસ નંબર 1 સ્ટડી કરીશું. આમાં કેસ નંબર 1 છે R લેસ ધેન R, બરાબર. ત્રિજ્યા કરતા R ઓછો, એટલો મતલબ કે અંદરના ભાગ. તો આપણે ગાઉસિયન સપાટી વિચારવી પડે. તો ગાઉસિયન સપાટી આપણે ફરી વખત અહીંયા વિચારીશું. તો આ થઈ ગઈ તમારી ગાઉસિયન સપાટી. જો આ કન્ડિશનમાં ચલો ફોર્મ્યુલા પુટ કરી દઈશું આ કેસ માટે. ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ઇન ભાગ્યા એપ્સાઇલોન નોટ. બોલો આમાં સિગ્મા ક્યુ ઇન કેટલો આવશે અંદરના ભાગ માટે? R ત્રિજ્યામાં. વેરી ગુડ, યસ. તો સિગ્મા ક્યુ ઇન જે છે એ શૂન્ય આવશે, કેમ કે બધો જે વિદ્યુત ભાર જે છે ને એ તમે જોઈ શકો છો તેમ બહાર વિતરિત થયેલો છે, બરાબર. આજે તમે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું ને એના માટે. તો એનો મતલબ કે તમારું વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં શું થઈ જશે? શૂન્ય. આ યાદ રાખજો, આનો ગ્રાફ બનાવવાનો છે, એટલા માટે પછી ગ્રાફની અંદર તમારે કામ લાગશે. ચલો સેમ એ જ પ્રકારે હવે બહારના ભાગમાં જો જોવા જઈએ, બરાબર. તો બહારના ભાગમાં જોઈએ તો હવે એક કેસ નંબર 2 જોઈએ.
આર ગ્રેટર ધેન આર, બરાબર, એના માટે જોઈએ આપણે. ચલો, તો આ કેસ થઈ ગયો તમારો આર ગ્રેટર ધેન આર, અને અહીંયા આગળ આની જે ત્રિજ્યા છે એ પણ આપણે સ્મોલ આર એમ લઈ લઈએ છીએ. ચલો, કેસ નંબર 2 માટે ગણતરી. 12 બિંદુ રહેલું છે કોઈ પી, અહીંયા આગળ ત્યાંની માટે ગણતરી, એટલે દરેક જગ્યા પર સર્કલ ઉપર પી એમ. તો ઇન્ટિગ્રેશન ઓફ ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ઈ ડોટ ડીએસ સિગ્મા ક્યુ ઇન ભાગ્યા એપ્સાઇલોન નોટ, આટલું આવી જશે. ચલો, હવે તો ઈ ડોટ ડીએસ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો અચળ છે દરેક બિંદુ પર, એટલે 12, પછી સંકલન ડીએસ એમનો એમ સિગ્મા ક્યુ ઇન, બોલો ક્યુ રીતે ક્યુ વહેંચાયેલો છે, કુલ વિદ્યુતભાર આમાં માની લો કે ક્યુ જેટલો છે આખી રિંગ ઉપર, તો ક્યુ ઇન બરાબર ક્યુ થશે ભાગ્યા એપ્સાઇલોન નોટ. બોલો સંકલન ડીએસ કેટલું થશે? સંકલન ડીએસ કોણ બોલશે? કવચ છે એટલે ગોળો છે એક પ્રકારનો, તો 4 પાઈ આર સ્ક્વેર થશે ને, ઈ એમ નો એમ 4 પાઈ આર સ્ક્વેર, બરાબર, આર ત્રિજ્યાનો, એને અહીંયા લખાશે ક્યુ ભાગ્યા એપ્સિલોન નોટ. આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, તો ક્યુ ભાગ્યા 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ આર સ્ક્વેર. આ એટલે આવું લખી શકાય ને કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. જો તો ફોર્મ્યુલા તો આ જ છે, બરાબર. આગળ જોઈએ તો બિંદુવત વિદ્યુતભારના કારણે એવો સેમ ટુ સેમ ફોર્મ્યુલા તમારો અહીંયા આગળ બની જશે. જો બરાબર, તો ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર તમારો ફોર્મ્યુલા અહીંયા આગળ બની ગયો, બરાબર. બહુ જ અગત્યનો ફોર્મ્યુલા છે. હવે જો તમારે ત્રિજ્યા પર શોધવાનું હોય, બરાબર, તો સપાટી પર જ્યારે પણ આવે તો સપાટીથી, એટલે સપાટી પર ના કહેવાય, જસ્ટ આઉટસાઇડ, બરાબર, એટલે આમ લખી શકાય. જો એને કહેવું હોય તો જસ્ટ આઉટસાઇડ, સપાટીથી બહાર, બરાબર, સહેજ બહાર એમ. તો આ કન્ડિશનમાં સપાટીથી બહાર તમે જો જોવા જશો તો જસ્ટ આઉટસાઇડ ની વાત કરીએ તો જસ્ટ આઉટસાઇડ માટે ઈ બરાબર કે ક્યુ ભાગ્યા આર નો વર્ગ, બરાબર, કેમ કે ત્રિજ્યા કેટલી છે એની? કેપિટલ આર, તો જસ્ટ બાર, સહેજ બાર એમ, બરાબર, એ રીતે. તો કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર આ આવશે. તો હવે જો એનો ગ્રાફ બનાવવાનો છે એ પણ અગત્યનો છે, તો આપણે ગ્રાફ ઉપર ફોકસ કરીએ, બરાબર. ગ્રાફ બધાને આવડવું જોઈએ. ગ્રાફ જ પરીક્ષામાં સીધો પૂછાયો હતો, બરાબર. 4 ઓપ્શન તમને આપ્યા હતા અને ગ્રાફની વાત છે. તો તમે જોઈ શકો છો તેમ તમને કન્ડિશન કેવી દેખાય છે અહીંયા આગળ, કે શરૂઆત ક્યાંથી થાય છે? તો શૂન્યથી, મતલબ કે સેન્ટરથી જો જોવા જઈએ તો સેન્ટરથી સપાટી સુધી તમારું વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું છે? શૂન્ય છે. તો જો વાય એક્સ ને વિદ્યુત ક્ષેત્ર કહું અને એક્સ અક્ષ છે એને આપણે અંતર કહીએ આર, તો આ કેન્દ્ર થયું. તો અંતર કેન્દ્રથી ચાલુ કરી અને આર બરાબર આર, એટલે ત્રિજ્યા સુધી તમારું વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. પછી સડનલી તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે જમ્પ કરશે, બરાબર, એ મેક્સિમમ થઈ જશે. અને મેક્સિમમ થયા પછી તમે અહીંયા આગળ એવું કહી શકો કે આ કેસની અંદર જો અહીંયા આગળથી તમે શું કહી શકો? ઈ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/r સ્ક્વેર, એટલે એના પ્રમાણે ડિક્રીઝ થશે. દૂર જતા જતા ધીરે ધીરે તમારું વિદ્યુત ક્ષેત્ર છે આ પ્રકારે ઘટતું જશે. અને આ બિંદુ પર કઈ જગ્યા પર? સપાટીથી જસ્ટ આઉટસાઇડ તમને મેક્સિમમ કિંમત આપશે. મેક્સિમમ કિંમત કેટલી? તો કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર, કેપિટલ આર સ્ક્વેર, બરાબર. આ ગ્રાફ તમને 4 માર્ક અપાઈ જાય. બરાબર, જે આપણે શીખ્યા એનો આપણે ગ્રાફ ડ્રો કર્યો છે, બરાબર. આ થઈ ગઈ તમારી ગાઉસના નિયમની ત્રીજી ઉપયોગિતા. 3 ઉપયોગો આપણે જોઈ લીધા અને 3 ઉપયોગો આપણને આવડી પણ ગયા છે. સૌથી પહેલું એક્ઝામ્પલ છે અત્યાર સુધી આપણે જે શીખ્યા, બરાબર, ફ્લક્સ અને ગાઉસનો નિયમ. આ બે વસ્તુ આપણે શીખી ગયા છે અને આ બે શીખ્યા પછી આપણે શરૂઆત કરીએ છીએ કે તમને એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે ઈ, બરાબર. હું ખાલી એને ડેટા લખું છું. તો ઈ બરાબર તમને પ્રશ્નની અંદર આપ્યું છે 2 × 10³ કે કેપ વોલ્ટ પ્રતિ મીટર, બરાબર. વોલ્ટ પ્રતિ મીટર જે એકમ છે વિદ્યુત ક્ષેત્રનો, હમણાં સુધી તમે ન્યૂટન પ્રતિ કુલમ ભણતા હતા, એ વોલ્ટ પ્રતિ મીટર એકમ છે સેકન્ડ ચેપ્ટર ની અંદર આવશે, બરાબર. વી બરાબર ઈડી ફોર્મ્યુલા પ્રમાણે, તો સેકન્ડમાં આવશે તો તમને કહીશ, બાકી એકમ પણ એનો વિદ્યુત ક્ષેત્રનો છે. તો વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, પછી તમને એક રેક્ટેન્ગ્યુલર કોઇલ આપી છે, બરાબર, લંબચોરસ કોઇલ. આ લંબચોરસ કોઇલ જે છે એનું ડાયમેન્શન આપ્યું છે 10 સેન્ટીમીટર × 20 સેન્ટીમીટર, અને એવું કીધું છે કે આ જે છે XY પ્લેન ની અંદર છે, એટલે XY સમતલમાં પડેલી છે. તો તમારે આ કોઇલમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે. કોઇલમાંથી પસાર થતું ફ્લક્સ શોધો. બોલો કયો ફોર્મ્યુલા યુઝ કરીશું આપણે? કોણ કહેશે?
વિદ્યુતીય ફ્લક્સ નો ફોર્મ્યુલા કયો બોલો? ફ્લક્સ ફાઈ બરાબર ઈ cos થીટા યાદ છે, અથવા તો ઈ ડોટ એ આવું કહેતા ને આપણે ઈ ડોટ એ, બરાબર? તો બંને વસ્તુ તમને આપી છે, ડોટ પ્રોડક્ટ કરવાનો છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી છે? 2 × 10⁻³ કે કેપ આપેલો છે અહીંયા આગળ, તો કે કેપ લખી દો. એરિયા સદિશ જુઓ તમે અહીંયા આગળ XY સમતલ છે, એટલે જો 3 ડાયમેન્શન તમારે અહીંયા જોવું પડશે. જો કઈ રીતે બને છે, નહીં તો ઘણી વખત શું થાય કે તમે જોયા વગર કરશો ને તો અમુકમાં જવાબ શૂન્ય પણ આવતો હોય છે, બરાબર? તો આ કેસમાં આવે છે કે નહીં ચેક કરી લેજો પહેલા. ફોર એક્ઝામ્પલ આપણે 3 ડાયમેન્શન પહેલા બનાવી લઈએ, ચલો, એટલે તમને આઈડિયા આવતો રહે વધારે, બરાબર? આવું સ્પીડમાં થોડું કરી લેવાનું કેલ્ક્યુલેશન તમારી જાતે. ચલો 3 ડાયમેન્શન એઝ્યુમ કરી લીધી આપણે. આ થઈ ગઈ તમારી એક્સ પ્લેન, આ વાય અને આ ઝેડ થઈ ગયું, બરાબર? XY ની અંદર તમે રેક્ટેન્ગ્યુલર લૂપ આ રીતે મૂકેલું છે, જો આ પ્રકારે બોલો. આ સમતલનો સદિશ કઈ દિશામાં આવે, કોણ કહેશે? સમતલનો સદિશ કઈ દિશામાં આવશે? XY Z કઈ જગ્યા પર જશે? સપાટીને લંબ આપણે શીખ્યા છે ને, સપાટીને લંબ. તો આ XY સપાટીને લંબ કઈ જગ્યા પર? તો એ થઈ જશે ઉપર તમારે Z ની દિશામાં. તો ક્ષેત્રફળ સદિશ જે છે એ તમારે ઉપરની દિશામાં થઈ જશે. જો એટલે કે શું લખાય? કે કેપ લખાય, બરાબર? તો અહીંયા આગળ જો હવે તો તમારે બાકી ગણતરી બચી જ નહીં. હવે ગણતરીમાં શું રાખવાનું? 10 સેન્ટીમીટર × 20, એટલે 20 × 10 કેટલા થઈ ગયા? 200. સેન્ટીમીટર નો વર્ગ અને મીટરમાં ફેરવવું પડે, એટલે 10⁻⁴ અને પાછળથી કે કેપ ડોટ પ્રોડક્ટ છે, એટલે કે ડોટ કે કેટલા થઈ જાય? 1. તો ફ્લક્સ ફાઈ બરાબર, બોલો આન્સર ટોટલ કેટલો થશે? કેલ્ક્યુલેશન હવે વેરી ગુડ. તો 40, બરાબર? ફ્લક્સ ફાઈ તમારો આન્સર છે 40. અને એકમ શું થઈ જશે એનો? ઈ એ છે ને, એટલે ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ચલો હવે શરૂઆત કરીએ આપણે. બહુ જ અગત્યના પ્રશ્ન, બરાબર? PPT માં તમને કરાવું છું, બરાબર? બહુ ધ્યાનથી. મેક્સિમમ ટાઈમ પૂછાયેલા બધા જ આપણે વેરાયટી ઓફ ક્વેશ્ચન આના કરી લઈશું, બરાબર? જેટલા પણ પૂછાયા છે ને બધા જ. જો સૌથી અગત્યના પ્રશ્ન હવે સ્ટાર્ટ થાય છે, બધાનું ફોકસ અહીંયા, બરાબર? મેક્સિમમ ટાઈમ પૂછાયેલા JEE NEET બંનેની અંદર આવા નાના નાના ક્વેશ્ચન પૂછાય છે, બરાબર? જેમાં કેલ્ક્યુલેશન કરવાની સહેજ પણ જરૂર હોતી નથી. સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે તમને ક્યુબ આપેલો છે, બરાબર? સમઘન આપેલું, અને સમઘનના સેન્ટર ઉપર એક ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે. તો તમને પ્રશ્ન એવો છે કે આનું જે ફ્લક્સ છે એ ફ્લક્સ કેટલું થશે? તો ચલો ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું આમાં. ફ્લક્સ ફાઈ બરાબર, હમણાં પેલું યાદ છે ને, સિગ્મા ક્યુઇન, બરાબર? મારો ફોર્મ્યુલા યાદ કરી લો, એ તમને બધું યાદ થઈ જશે. આ જે ફ્લક્સ છે ને, ટોટલ ફ્લક્સ માટે હતું, સિગ્મા ક્યુઇન ભાગ્યા એપ્સિલોન નોટ. ચલો સિગ્મા ક્યુઇન એટલે કેટલું થઈ જશે? તો ક્યુ ભાગ્યા એપ્સિલોન નોટ, બરાબર? આ તમારું કુલ ફ્લક્સ થયું, બરાબર? હવે કદાચ જો તમને એવું પૂછે કે કોઈ બાજુ, બરાબર, સપાટી માટે તમને પૂછે, આ તો કુલ ફ્લક્સ થયું. આમાં સપાટી કુલ કેટલી છે? બોલો, સમઘનની અંદર કુલ કેટલી સપાટી આવે? કેટલી સપાટી આવશે? 6. 6 સપાટીથી બનશે ને, 6 સ્ક્વેર ભેગા કરો એટલે તમારું સમઘન બને. તો તમને એમ પૂછે કે એક સાઈડના કારણે મળતું ફ્લક્સ કેટલું? તો આ કુલ ક્યુ ભાગ્યા એપ્સિલોન નોટ છે. તો જો બાજુ માટે જોવા જઈએ તો ફ્લક્સ કોઈ પણ બાજુ માટે ગણતરી કરો તો 6 ભાગમાં વહેંચાઈ જશે. તો ક્યુ બાય એપ્સિલોન નોટ ભાગ્યા 6, બરાબર? 6 ભાગમાં વહેંચી નાખો એને, તો લખાય ક્યુ બાય 6 એપ્સિલોન નોટ. આ તમારો આન્સર, બરાબર? આ ખાસ યાદ રાખજો, આવા પ્રશ્ન પૂછાયેલા છે. બહુ જ અગત્યનો પ્રશ્ન છે આ. તમારો નીટની અંદર તમને મળી જશે આ પ્રશ્ન, બરાબર? તમારા કોમ્પિટિટિવ સેક્શનમાં ક્યાંક ને ક્યાંક 10 વખત પૂછાયેલો પ્રશ્ન છે. તો સેન્ટર ઉપર મૂક્યું હોય ત્યારે કુલ જો ફ્લક્સ શોધવાનું હોય તો ક્યુ ભાગ્યા એપ્સિલોન નોટ. બાજુના કારણે આવે, બરાબર? તો એ 6 સપાટી છે, તો દરેકમાં વહેંચાઈ જશે, તો 6થા ભાગનું થઈ જશે, બરાબર? એટલે એક બાજુના કારણે ક્યુ બાય 6 એપ્સિલોન નોટ. એવું 6 ભેગા કરો તો તમારો ટોટલ ફ્લક્સ ક્યુ ભાગ્યા એપ્સિલોન નોટ મળી જાય, બરાબર? કેસ નંબર 2 જો હવે સેકન્ડ ફિગરની અંદર તમારું જે ક્યુબ છે આ રીતે છે, અને તમારો જે વિદ્યુતભાર ક્યુ છે ને આ રીતે અહીંયા ગોઠવેલો છે. હવે આ કેસની અંદર ફ્લક્સ કેટલું આવશે? બરાબર? if the charge is kept at the center of the case, બરાબર? એક બાજુના કેન્દ્ર ઉપર જો તમે એને મૂકો તો કેટલો જવાબ આવશે? તો આમાં શું થશે કન્ડિશનમાં કે તમે ભરાઈ જશો. એક તો કે તમે આનો આન્સર ના કાઢી શકો, કેમ કે આપણે એવું છે વિચાર્યું છે કે બંધ સપાટી હોય ને ત્યારે તમે ફ્લક્સ શોધી શકો, બંધ સપાટી ના હોય તો તમે ગોઠવી શકો નહીં. તો આમાં તમે જો
કે મારે આ જે વિદ્યુત ભાર છે ને ઢાંકવો પડશે પૂરેપૂરો. તો આને ઢાંકવા માટે મારે શું બીજો ક્યુબ અહીંયા આગળ એડ કરવો પડે. તો જો નીચેની ફિગર અહીંયા આગળ, તો ક્યુ વિદ્યુત ભારને મેં ઢાંકી દીધો, બરાબર. તો ક્યુ વિદ્યુત ભારને ઢાંકી દેતા હવે તમે બોલો કે હવે જો કુલ ફ્લક્સ શોધવાનું થાય, બરાબર, તો અહીંયા આગળ બે ક્યુબના કારણે, હવે જો બે ક્યુબના કારણે જોવા જઈએ તો ટોટલ ફ્લક્સ સમજો ધ્યાનથી ક્યુ ભાગ્યા એપ્સિલોન નોટ. કોના કારણે? બે ક્યુબના કારણે. હવે જો સિંગલ ક્યુબ માટે જોવું હોય આ કેસમાં, તો સિંગલ ક્યુબ માટે તમારો જવાબ થઈ જશે ક્યુ ભાગ્યા 2 એપ્સિલોન નોટ હાફ થઈ જશે, બરાબર. અહીંયા ખાસ જોજો, કોઈ પણ સપાટીને બંધ નહીં કરો તો બંધ સપાટી ના કરતા તમારો જવાબ જે છે મળશે નહીં. તો તમારે સોલ્વ કરવા માટે સપાટીને હંમેશા બંધ કરવી, પછી જ ફ્લક્સ શોધો, બરાબર. એટલે બંધ કરી દીધું એટલે ટોટલ ફ્લક્સ કેટલું હોય? ક્યુ બાય એપ્સિલોન નોટ. એ તો બે સપાટી વહેંચાઈ ગયું, તો એક ક્યુબ માટે શોધવાનું હોય તો ક્યુ બાય 2 એપ્સિલોન નોટ, બરાબર. બહુ જ અગત્યનો પ્રશ્ન છે, ખાસ જોજો. હજુ તો આવા ઘણા બધા પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે, બરાબર. તો ખાલી શરૂઆત કરી છે, સમજો. એકદમ બેઝિક પાર્ટ આપણે ચાલુ કર્યો છે. ચલો શરૂઆત કરીએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન ની, અને રિમૂવ કરી દઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જો, ચાર્જ Q is kept at the shown is kept as shown is figure in front of a square sheet. Find out its flux. બરાબર. તમારે તેમાંથી મળતું જે ફ્લક્સ છે એ તમારે શોધવાનું છે. ચલો તો શરૂઆત કરીએ ફ્લક્સ. જેમ કે તમે જુઓ છો સપાટીથી ઉપર a/2, બરાબર. એ મતલબ કે એક ક્ષેત્ર એ લંબાઈની તમારી પાસે એક પ્લેટ પડેલી છે, એનાથી a/2 અંતરે તમે Q વિદ્યુત ભાર ઉપરની તરફ મૂકેલો છે, જો છેક, બરાબર. તો આ જે છેક ઉપર વિદ્યુત ભાર મૂક્યો છે, તો તમે સૌથી પહેલા તો આમાં કોઈ ફ્લક્સ શોધી શકો નહીં. એનું કારણ શું છે કે તમારી પાસે બંધ સપાટી નથી. તો મારે ગમે તેમ કરી અને આ સપાટીને બંધ કરવી પડશે. તો આ સપાટી બંધ કરવા માટે શું તમારે આ રીતે, બરાબર, આખો ક્યુબ જે છે બનાવવો પડશે ફરી વખત. બસ તમને ખ્યાલ છે હવે, બરાબર. તો આ રીતે મેં આખો ક્યુબ બનાવી દીધો, બરાબર. ખાલી સમજો, ફિગર થોડી આડી અવળી આવી છે, પણ એક ક્યુબ બની ગયું આ રીતનું. તો હવે આમાં તમારું કુલ ફ્લક્સ કેટલું થાય સમજો. તો 5 ટોટલ ક્યુ ભાગ્યા એપ્સિલોન નોટ. હવે એક બાજુના કારણે, એવી કેટલી બાજુ કરી? 6. તો મતલબ કે ફ્લક્સ કોના કારણે? એક સાઈડ બાજુના કારણે. તો 6 ભાગમાં વહેંચી જશે, તો ક્યુ બાય 6 એપ્સિલોન નોટ તમારો આન્સર, બરાબર. આ કેસમાં જોડો, બરાબર. એટલે આવો પણ પ્રશ્ન તમારે પૂછાશે. આ પ્રશ્ન તમારે ટેક્સ્ટબુક ની અંદર તમને ત્યાં આગળ આપેલો છે, બરાબર. એટલે જોઈ લેજો એકવાર. બહુ જ અગત્યનો પ્રશ્ન છે આ પણ. ચલો હવે નેક્સ્ટ તમે થોડો જાતે વિચાર કરજો અને પછી મને કહેજો. બે ત્રણ મિનિટ આપું છું. ચલો જોઈ લો. તમને આ રીતે આપેલું છે કે એક વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારને તમે કઈ રીતે મૂકેલો છે? એજ ઉપર, બરાબર. બોક્સના કોર્નર ઉપર અહીંયા આગળ મૂકી દીધું તમે જો આ કેસ ઉપર, બરાબર. તો હવે તમારે એને ફ્લક્સ શોધવાનું છે. બોલો શું કરી શકાય આને? આને બંધ કરવું હોય તો કઈ રીતે બંધ થાય? માની લો કે તમારી પાસે એક આ રીતનો ક્યુબ છે, આ પ્રકારનો, ફોર એક્ઝામ્પલ તમે વિદ્યુત ભારને અહીંયા મૂકેલો છે. તો આ શું બંધ સપાટી છે? નથી. તો આને બંધ કરવા માટે ઓપન સરફેસ ઉપર જે છેડા, પેલો આપણે ક્યુબ તમે પેલો ફેરવો છો, પેલો 3x3 વાળું, એ પ્રકારનું વિચારો. તો આ તો ઓપન સરફેસ છે ને, બંધ તો છે જ નહીં. આ સરફેસ બંધ છે, વચ્ચે મૂક્યો તો બંધ થઈ જાય વિદ્યુત ભાર, પણ તમારે વિદ્યુત ભારને ઢાંકવો પડશે પૂરેપૂરો. તો આ વિદ્યુત ભારને કેટલા ક્યુબ બીજા મૂકવું તો ઢંકાઈ જાય? બોલો, આ વિદ્યુત ભારને બંધ કરવા માટે બીજા કેટલા ક્યુબ જોઈએ મારે? 2 ક્યુબ. 2 જોઈશે કે 4 જોઈશે? આ એક બાજુ મૂકી દે. શું આ ઢંકાઈ ગયો પૂરેપૂરો કે ઉપરથી હજુ ઓપન છે? આ બીજો ક્યુબ મૂકી, ઉપરથી બીજા 2 છે ને, આ પહેલો, આ બીજો, પછી ઉપર પણ બીજા 2 જોઈશે, ત્રીજો અને ચોથો. બોલો હવે ઢંકાઈ ગયો આખો વિદ્યુત ભાર, બરાબર ને? તો સપાટીને બંધ કરતા શીખો તમે, બરાબર. આજુ આ લોજિક છે ને, આવા બહુ જ અલગ અલગ પૂછશે. જેઈ ના ક્વેશ્ચન પણ તમને કરાવું, HC વર્માના, એ પણ આવશે આગળ ધીરે ધીરે. તો આને કન્સેપ્ટ પકડતા જાઓ. કોઈ પણ તમને આવું ફ્લક્સ ગમે ત્યારે કે સિમેટ્રિકલ શોધવાનું, તો પહેલામાં પેલું સપાટીને બંધ કરો અને સપાટી બંધ કરતા શીખો. અને બંધ થાય ને એટલે ટોટલ ફ્લક્સ તો હંમેશા, સમજો ધ્યાનથી, ટોટલ ફ્લક્સ તો હંમેશા ક્યુ બાય એપ્સિલોન નોટ જ આવશે, બરોબર. તો હવે એક ક્યુબ માટે કેટલું બોલો? તો એવા તો 4 ક્યુબ છે ને. તો બોલો જવાબ શું લખું? Q
Q/4 એપ્સિલોન નોટ લખી દો, ચોથા ભાગનું થઈ જશે. તો દરેક ક્યુબ માટે Q/4 એપ્સિલોન નોટ. તમને આવો પ્રશ્ન પૂછશે. ટોટલ તો હંમેશા Q/એપ્સિલોન નોટ જ આવે, બરાબર. ક્યુ એટલે મતલબ કે જે અંદર વિદ્યુત અહીંયા કેપિટલ Q/4, બરાબર. એટલે અંદર જે હશે સપાટીની અંદર એનું ટોટલ છે. તો ક્યુ હતો ખાલી એકલો તો ક્યુ લખ્યો, પણ હવે બધા 4 ક્યુબ વચ્ચે વહેંચાય છે આ વસ્તુ, બરાબર. એટલા માટે બહુ ખાસ અગત્યના પ્રશ્ન છે, મેં તમને કીધું ને, ધ્યાન આપો. અહીંયા ફોકસ કરો, થઈ જશે, આવડી જશે. ચલો એના પછીનો તો સરસ ક્વેશ્ચન છે, જાતે વિચારજો. 3D ઇમેજિનેશન કરશો તો જ ખબર પડશે. બધા કોમ્પિટિટિવમાં પૂછાયેલા જેટલા પણ આપણે ગણ્યા અત્યાર સુધી બધા ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયેલા છે. આ કોર્નર પર મૂકેલો છે. કેટલાથી નાખી શકાય આને? આને બંધ કરવો હોય તો કેટલા બીજા ક્યુબ લગાવું તો બંધ થઈ જાય? હવે 4 થી મેળ આવશે કે નહીં આવે બંધ કરવા માટે? હા સર. 4 થી બંધ થશે? ચેક કરો. નહીં થાય. તમે જો અહીંયા આગળ, જો અહીંયા જોતા જજો ધ્યાનથી. અહીંયા એક બીજું ક્યુબ આવ્યું, આ ક્યુબ નંબર 2, બરાબર. આ 2 નંબર આપી દો. પછી એક ક્યુબ નંબર 3 અહીંયા ઉપર, અને પછી એના પછી ક્યુબ નંબર 4, બરાબર. આ થઈ ગયા 4. પણ આ તો પેલા કોર્નર ઉપર છે ને પાછળ, તો તમે પાછળથી જોશો તો શું પાછળથી તો ઓપન છે. તમે આ તો ઉપર ને આજુબાજુ ગોઠવ્યા ને, પાછળના ભાગથી તો ક્યુબ વિદ્યુત બાર છે કોર્નર ઉપર ઓપન છે. હમણાં તમારો વિદ્યુત બાર કઈ જગ્યા પર હતો? તમારો હમણાં વિદ્યુત બાર અહીંયા હતો, એટલે 4 ગોઠવ્યા ને, એક અહીંયા બંધ કર્યો ને એક ઉપર બંધ કર્યો ને અહીંયા બંધ કર્યો, તો બંધ થઈ ગયો વિદ્યુત બાર. પણ આ કેસમાં બંધ થશે નહીં. તમે જો અહીંયા આગળ બીજો એક ક્યુબ ગોઠવી દો આ પ્રકારે લો, તો આ મેં બીજો ક્યુબ ગોઠવી દો ફોર એક્ઝામ્પલ, બરાબર. પછી એક ક્યુબ અહીંયા મેં નીચે ગોઠવી દીધો, એની બાજુમાં એક્ઝેક્ટ એક ક્યુબ અહીંયા આગળ એક્ઝેક્ટ એનો ઉપર ગોઠવી દીધો. પણ આ ક્યુબ તમે પાછળથી જોશો ને તો ખૂણો ઓપન રહેશે એનો. તો આવી રીતે પાછળ બીજા 4 લાગશે. વિચારો ધ્યાનથી. 4 ને 4 8, એટલે ટોટલ તમારી પાસે આ કેસની અંદર 8 ક્યુબ થશે, બરોબર. એટલે જ્યારે તમારે ક્યુબ માટે લખવાનું થાય તો ક્યુબ માટે બોલો આન્સર શું આવશે? Q/8 એપ્સિલોન નોટ, બરોબર. આ કેસમાં તમારે 8 ક્યુબ મૂકવા પડશે, બરોબર. યાદ રાખો, 3D ઇમેજિનેશન કરશો એટલે તમને ખ્યાલ આવશે, બરોબર. 3 ડાયમેન્શન તમે વિચારશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. તમારે પેલો રૂબિક ક્યુબ ઘરમાં પડ્યો હોય તો એનાથી તમને જોઈ લેજો એકવાર, કે આવી રીતે કોર્નર ઉપર મૂકો અને આવા બીજા 4 ગોઠવશો ને તો પેલી બાજુની સપાટી વિદ્યુત ભાર વાળી તો ત્યાંની ત્યાં રહી જશે ઓપન. તો એને બંધ કરવા માટે તમારે બીજા 4 આવી રીતે પાછળ ગોઠવવા પડશે હંમેશા, નહીં તો તમારો આન્સર નહીં આવે. આ બધા જ પ્રશ્નો અગત્યના અને બધા જ પ્રશ્ન જે છે અત્યાર સુધી પૂછાયેલા. ચલો એના પછી અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા, બરોબર, એના વિશે આપણે ચર્ચા, અને જેટલું પણ શીખ્યા એ બધા જ ની અગત્યની ચર્ચા, મતલબ કે એના માટે આપણે ડિસ્કશન કરી લઈએ છીએ. બધાનો ઉપયોગ છે એક જ દાખલાની અંદર. હવે એક દાખલો એવો ગણીએ છીએ જેમાં બધાનો ઉપયોગ છે. આખી સિસ્ટમ છે તમારી પાસે આવો ક્યુબ. કુલ જે છે ને શોધવાનો છે, કુલ ફ્લક્સ. તો જો વિદ્યુતભાર બધી અલગ અલગ જગ્યાએ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે છે કે અત્યાર સુધી જે પણ શીખે ને બધાનું ભેગું કરી નાખ્યું છે. તો ટોટલ ફ્લક્સ પાઈ ટોટલ આપણે એવું લખવા જઈ રહ્યા છીએ આગળ, બરાબર. તો ટોટલ ફ્લક્સ લખીએ, જોતા જાઓ ધ્યાનથી. તો તમે જોઈ શકો છો તેમ તમારા કોર્નર ઉપર 3Q, પછી જો કોર્નર ઉપર કોણ કોણ છે? એક તો -Q છે, પછી એક અહીંયા આગળ Q છે, અને અહીંયા આગળ 3Q છે, બરાબર. આ પ્રકારે. ચાલો, તો આની અંદર આના માટે શું ગણતરી થશે? કોર્નર માટે કોણ કહેશે? Q/8 એપ્સિલોન નોટ. યસ, Q/8 એપ્સિલોન નોટ. આ બધા માટે, બરાબર. તો આ પ્લસ Q અને આના માટે બોલો, આ બે માટે તો ઉડી જ જશે. આમે તે પ્લસ Q ને -Q/એપ્સિલોન નોટ આ તો ઉડી ગયા. એટલે આ કેટલું વધશે તારી પાસે? 3Q/એપ્સિલોન નોટ. આટલું વધશે તારી પાસે કન્ડિશન. નહીં તો જો આપણે ગણતરી કરવી હોય તો કરી આખી, બરાબર. હું ડાયરેક્ટ નથી લખતો. ચલો તો વાંધો નહીં, સ્ટેપ બાય સ્ટેપ કરીએ તો પણ તમને ખ્યાલ આવી જશે. જો તમે સમજતા જાઓ, 3 જગ્યા છે. એક તો કોર્નર છે. કોર્નર માટે Q net / 8 એપ્સિલોન, પેલું હતું Q/એપ્સિલોન નોટ ભાગ્યા 8. કોના માટે? તો કોર્નર માટે. જોતા જજો ત્યાંથી. તો કોર્નર માટે. પછી પ્લસ Q net સાઈડ માટે હોય તો તમે સાઈડ માટે હમણાં સમજ્યા હતા. સાઈડ માટે બંધ કરવા માટે કેટલું હતું બોલો? Q/2 એપ્સિલોન નોટ. સાઈડ માટે બંધ કરો તો. પછી વાત આવે આવડાની ECC લખેલું છે ને આવડું, એજ નો હાફ કોર્નર એમ. એટલે એ વખતે આ વખતે બંધ કરવા માટે તમે કેટલું કર્યું હતું? ભાગ્યા 4 કર્યા હતા, યાદ કરો.
આવા કોર્નર અહીંયા મૂકેલો હતો ને વિદ્યુત ભાર યાદ કરો તો એ બંધ કરવા માટે તમે કેટલા કર્યા હતા 4. તો અહીંયા આગળ લખાશે ક્યુ નેટ ભાગ્યા 4 એપ્સિલોન નોટ. બરાબર, સાઈડ અને આવડો તમે લખી દો ECC. બરાબર, ચલો હવે ક્યુ નેટ ભાગ્યા કોર્નર ઉપર કેટલા કેટલા છે તો જો કોર્નર ઉપર છે 3Q, પછી -Q, પછી +Q ભાગ્યા 8 એપ્સિલોન નોટ, પ્લસ સાઈડમાં કેટલા છે તો સાઈડ ની અંદર જો -Q છે, એક બીજું કોઈ છે -Q સિવાય સાઈડમાં? યસ, આ -Q પણ છે અને 2Q પણ છે, એટલે 2Q -Q એને ભાગ્યા 2 એપ્સિલોન નોટ પ્લસ, ચલો આ વચ્ચેના ભાગમાં કેટલા છે 4Q, તો 4Q ડિવાઈડ બાય એપ્સિલોન નોટ. બરાબર, 4 એપ્સિલોન નોટ, સોરી, તો 4 થી 4 ઉડી ગયા તો અહીંયા જો 3Q ડિવાઈડ બાય 8 એપ્સિલોન નોટ, પછી જે પણ આન્સર આવે પછી અહીંયા આગળ Q/2 એપ્સિલોન નોટ પ્લસ અહીંયા આગળ આવી જશે Q બાય એપ્સિલોન નોટ. આ થઈ ગયું તમારું ફ્લક્સ ટોટલ. બરાબર, અત્યાર સુધી જે પણ શીખ્યા એ બધાની કેલ્ક્યુલેશન આપણે એક સાથે કરી લીધી આવે. બરાબર, બહુ જ અગત્યનો પ્રશ્ન, મેક્સિમમ ટાઈમ મતલબ કે આ પૂછાયો નથી પણ આ તમારો કોન્સેપ્ટ ક્લિયર કરશે. બરાબર, આ કોઈ કોમ્પિટિટિવ નો ક્વેશ્ચન નથી, બરાબર, એટલે ચિંતા ના કરશો. સર હા બોલો. પાછળ પેલો BCC લખ્યું છે એ ક્યાં લેવાનું? BCC સેન્ટર પર બતા, BCC કેન્દ્ર પર. કેન્દ્ર પરનો રહી ગયો કેલ્ક્યુલેશન કરવાનો, 1 મિનિટ જોઈ લઈએ. યસ, રાઈટ, તારી આન્સર એકદમ જેન્યુઅન ડાઉટ છે કા વચ્ચેનો ભાગ છે એનો કેલ્ક્યુલેશન માં રહી ગયો છે, એડ કરી દઈએ આપણે. BCC છે સેન્ટર ઉપર, સેન્ટર ઉપર તમને ખબર છે ને કેટલું લખતા હતા? Q ભાગ્યા એપ્સિલોન નોટ, યાદ છે ને? સેન્ટર ઉપર જે પણ હોય એટલે Q નોટ. યસ, વેરી ગુડ. તો Q નોટ બાય એપ્સિલોન નોટ પ્લસ એક સ્ટેપ તમારું અહીંયા એડ થઈ જશે. કેટલો છે અહીંયા આગળ? 4Q બાય એપ્સિલોન નોટ. બરાબર, એટલે અહીંયા આગળ ફરી વખત Q બાય એપ્સિલોન નોટ. બરાબર, એ એડ થઈ જશે ખાલી. બરાબર, બહુ સરસ. ચલો બાકી બધા આવી ગયા ને, કોઈ હવે બાકી રહેતું નથી આપણે. ચાલો, બહુ સરસ. તો આપણે સર 4Q કયો Sir, બગા 4Q by epsilon naught. યાર 4Q બાય નોટ લખવાનું. આ રહ્યો થર્ડ સ્ટેપ જો 4Q બાય એપ્સિલોન નોટ, 4 એપ્સિલોન નોટ. આ યાદ કર, આપણે જ્યારે વિદ્યુત ભારને અહીંયા મૂકતા હતા Q વિદ્યુત ભાર, તો આવા કેટલા બોક્સ બનતા હતા બંધ કરવા માટે? 4 બનતા હતા. આ જગ્યા પર જો અમે Q વિદ્યુત ભાર અહીંયા સર્કલ કરું ને એની ઉપર જો, તો એને બંધ કરવા માટે કેટલા બોક્સ બનતા હતા? 4. તો આન્સર શું લખતા હતા? Q બાય 4 એપ્સિલોન નોટ. બરાબર, તો આ રહ્યું જો Q નેટ ભાગ્યા 4 એપ્સિલોન નોટ. તો એની ઉપર એની બાજુ એટલે આ રહ્યું 4 એપ્સિલોન, 4Q આપેલો જ છે, જો સાઈડનો વચ્ચે મૂકેલો છે એની વાત છે, તો એને ભાગ્યા 4 એપ્સિલોન નોટ. એટલે તો Q નેટ બરાબર 4Q મૂક્યા, નીચે તો 4 એપ્સિલોન નોટ છે, એટલે એની તો કેલ્ક્યુલેશન આપણે કરી લીધી છે. બસ આ સેન્ટર વાળું બચી ગયું ખાલી, બાકી બધા આવી ગયા. સર ચોરસની બહાર મૂક્યું છે ને એટલે 4Q બાય એપ્સિલોન નોટ લખવાનું. કયું બકા? ચોરસની બહાર કયો છે? બહાર નથી. ના 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 સર આ જવાબ લખ્યું છે ને આન્સર લખ્યું છે ને બાજુ. કયો કે છે? આ ચોરસની બહાર. ઓકે, એટલે એને એડ કરી લેવાનું, એને એડ કરી લેવાનું. આપણે છેલ્લું એડ કર્યું ને એને એડ કરી દીધું ટોટલમાં. હાલે હટાવી દો બસ. ચોરસ થઈ ગયું. 4 ક્યાંથી Sir, આવશે? agar હા, 4Q બાય એપ્સિલોન નોટ. યસ યસ યસ, ઓકે ઓકે, સર સોરી. એટલે 4. હા બસ થઈ ગયું ચાલો, ઓકે. હા, 4 રહી ગયું. યસ, બરાબર. તો આ રીતે આપણે જો જેટલા પણ અત્યારે શીખ્યા અગત્યના એ બધા આપણે એડ કરી દીધા. ચલો હવે નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, કેન્સલ કરવાનું રહી ગયું. ઓકે, ચાલો જોઈ લો ધ્યાનથી. આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. બહુ બધા નાના નાના કન્સેપ્ટને ભેગા કર્યા છે અને એક જ લાઈનનો એકચ્યુઅલમાં આન્સર છે. દાખલો તમને મોટો લાગશે પણ ગુજરાતી કરી દઉં, તમે ચિંતા ના કરો. ઇલેક્ટ્રિક ચાર્જ ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ અલોંગ ધ લોંગ સ્ટ્રેટ વાયર ઓફ અ રેડિયસ ઓફ 1 mm. બરાબર, એક વાયર છે જેની રેડિયસ જે ત્રિજ્યા છે 1 mm છે. આ વાયરની વાત છે. આની ત્રિજ્યા જે છે 1 mm જેટલી આપેલી છે અને ચાર્જ પર સેન્ટીમીટર લેન્થ ઓફ ધ વાયર ઇઝ Q કુલમ. બરાબર, ચાર્જ પર સેન્ટીમીટર. બરાબર, એટલે તમને અહીંયા આગળ Q કુલમ જે છે એ વિદ્યુત ભાર તમને આપેલો છે આની અંદર પર સેન્ટીમીટર. આ Q કુલમ પર સેન્ટીમીટર, દરેક સેન્ટીમીટરમાં તમને Q કુલમ એમ એ રીતે. અનધર સિલિન્ડ્રિકલ સરફેસ ઓફ રેડિયસ 50 સેન્ટીમીટર, એટલે એક બીજી સરફેસ છે 50 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી સિલિન્ડ્રિકલ, જેની લંબાઈ કેટલી છે 1 મીટર. એવું તમને સિમેટ્રિકલ જે છે એ સપાટીથી આને બંધ કરવામાં આવેલ છે. તો ઇલેક્ટ્રિક ફ્લક્સ જે છે એ કુલ કેટલું થશે? તો આમાં કશી ચિંતા કરવાની નથી. પ્રશ્નની અંદર ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ ઇન ભાગ્યા એપ્સિલોન નોટ સૂત્રને વાપરવાનું છે. હવે તમે જોઈ શકો છો તેમ
સિગ્મા ક્યુઇન કેટલા છે વિચારો ધ્યાનથી. સિગ્મા ક્યુઇન એટલે કેટલા થશે? તો આજે એને શું કીધું છે કે સમજો ધ્યાનથી, ક્યુ કુલમ પ્રતિ સેન્ટીમીટર, એટલે દરેક સેન્ટીમીટર ની અંદર ક્યુ છે, બરાબર. તો આપણે આટલા માટે ગણતરી કરવાની કીધી છે, તો અહીંયા છે કેટલા? 1 મીટર. ટોટલ કેટલા થઈ ગયા? 100 સેન્ટીમીટર. એટલે કુલ વિદ્યુત ભાર કેટલો થયો બોલો? 1 સેન્ટીમીટરમાં ક્યુ છે, તો 100 સેન્ટીમીટરમાં કેટલા હશે? 100 ક્યુ. 100 કુલમ્બ. યસ. તો સિગ્મા ક્યુઇન પતી ગયું ને. સિગ્મા ક્યુઇન કેટલા મળ્યા? 100 કુલમ. તો મૂકી દો ત્યાં આગળ, દાખલો પૂરો. ફ્લક્સ ફાઈ બરાબર 100 ક્યુ ડિવાઇડ બાય એપ્સિલોન નોટ. ઓપ્શન નંબર બી. બરાબર. પ્રશ્નમાં કશું જ નથી, બરાબર. પેલું લેમ્બડા થી ગણશો તોય વાંધો નહીં, લેમ્બડા તમે વાપરો તો તમને ખબર પડે. લેમ્બડા બરાબર શું છે? તો ક્યુ ભાગ્યા એલ, લંબાઈ, બરાબર. તો અહીંયા આગળ આપેલું છે લેમ્બડા તમને આપે ને, આ લેમ્બડા જ ક્યુ છે, બરાબર. ક્યુ એટલે કેટલા? તો કે ક્યુ વિદ્યુત ભાર, અહીંયા સોરી, અને આ ક્યુ ઇન એટલે કે ટોટલ તમારો કુલ વિદ્યુત ભાર એમ. લેમ્બડા થી યુઝ કરો તો પણ વાંધો નહીં, લેમ્બડા ના કરો તો ઓરલી કરશો તોય વાંધો નહીં, ઓરલી પણ ખબર પડી જાય. લેમ્બડા કરવાની કઈ જરૂર નથી, એનાથી કરશો તો પણ થઈ જશે. ચલો એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, જો આ છે એચસી વર્માનો ક્વેશ્ચન, બરાબર. આ પણ છે ને આગળનો, એના પછીનો પણ ક્વેશ્ચન એચસી વર્માનો, એ પણ જોઈ લઈએ આપણે. એ પણ બહુ અગત્યનો છે. આની અંદર પ્રશ્નમાં એવું કીધું છે, એક લોંગ સ્ટ્રેટ વાયર છે, એમાં ચાર્જ પર યુનિટ લેન્થ લેમ્બડા છે, અને એક ક્યુબમાંથી આ રીતે પસાર થઈ રહ્યું છે. તો એમાંથી મેક્સિમમ ફ્લક્સ કેટલું થશે, બરાબર? મહત્તમ ફ્લક્સ કેટલું થશે એવું કીધેલું છે. તો મહત્તમ ફ્લક્સ શોધવાનું થાય, તમે વિચારો. તો મહત્તમ ફ્લક્સ ક્યારે મળે? કે કન્ડિશન જ્યારે તમારી લંબાઈ મેક્સિમમ થાય. ચલો આ લંબાઈ મેક્સિમમ કેટલી થાય? તો તમને ક્યુબ આપેલો છે, એની લંબાઈ કેટલી છે? L. તો બોલો આ ઓપોઝિટ ડાયગનલ તમને કેટલો મળે? √3L મળે. ગણતરી તો ફાવે છે ને તમને? ઓપોઝિટ ડાયગનલ નું અંતર કેટલું હોય? વિરુદ્ધ વિકર્ણની વાત કરું છું ક્યુબમાં, તો કેટલું થાય? √3L થાય, બરાબર. તો આપણી પાસે ફ્લક્સ નો ફોર્મ્યુલા તો ખબર જ છે, સિગ્મા ક્યુ ઇન ભાગ્યા એપ્સિલોન નોટ, બરાબર. સિગ્મા ક્યુ ઇન, ક્યુ એટલે કેટલા થાય? તો લેમ્બડા ઇન્ટુ એલ, બરાબર. તો એપ્સિલોન નોટ. હવે લંબાઈ કેટલી છે? તો એલ ના બદલે હું શું પુટ કરી દઉં? √3L. પતી ગયું. તો આન્સર આવી ગયો √3L, લેમ્બડા ભાગ્યા એપ્સિલોન નોટ. મહત્તમ ક્યારે મળે, બરાબર? તો મહત્તમ એક જ વસ્તુ પોસિબલ છે. જો આ ફિગર છે ને, આ પ્રશ્નની ફિગર નથી, પહેલા કહું છું. આ દાખલો જોઈને તમે એવું ના સમજતા કે આ ફિગર પ્રશ્નમાં આપેલી છે. આ અલગથી ફિગર છે જે બનાવેલી છે, બરાબર. મેં બનાવીને આપણે ડાયરેક્ટ મૂકી છે આગળ, બરાબર. ખાલી પ્રશ્ન એવો છે, સમજો. પ્રશ્ન ગુજરાતીમાં કરી દઉં છું. એક લાંબો વાયર છે, જેમાં તેની રેખીય વિદ્યુત ભારિત ઘનતા લેમ્બડા છે, અને તેને એક સમઘન જેની લંબાઈ L છે, જેમાં પસાર કરવામાં આવે છે. તો તેમાં મહત્તમ ફ્લક્સ કેટલું થાય, બરાબર. તો આ વાયરને તમે કેટલા પ્રકારે અંદર નાખી શકો? તો કોઈને એમ થાય કે આમે વાયર અંદર પસાર થાય, આમે પસાર થાય, આમ આડો જાય, ગમે તે બાજુ જાય. પણ મહત્તમ લંબાઈ ક્યારે આવે? તમે વાયરને પસાર કરો તો વિરુદ્ધ વિકર્ણમાંથી પસાર કરો ને, ત્યારે વાયરની મહત્તમ લંબાઈ તમને મળશે. અને જ્યારે લંબાઈ મહત્તમ મળે ત્યારે તમને ફ્લક્સ મહત્તમ મળે, બરાબર. એટલા માટે મેં ડાયરેક્ટ અહીંયા આગળ સીધું લખી નાખ્યું કે આ જે વાયર છે તમારો વિરુદ્ધ વિકર્ણમાં પસાર કરી દીધો મેં, બરાબર. તો આ મહત્તમ ફ્લક્સ શોધવા માટે તમારો જે વાયર છે એ આ રીતે પસાર થવો જરૂરી છે. ચલો એના પછી નેક્સ્ટ. ચલો એચસી વર્માનો સમ. ઇફ ધ તમને વેલોસિટી આપેલી છે, કોન્સ્ટન્ટ વેલોસિટી v, ડ્રો phi t ગ્રાફ, બરાબર. ફ્લક્સ વિરુદ્ધ એનો ગ્રાફ સમજવાનો છે. તમે સમજો ધ્યાનથી. મેં તમે હમણાં આગળનો દાખલો જોયો ને, એવું સેમ ટુ સેમ કન્સેપ્ટ છે આની અંદર. કે તમે જોયું તેમ આ રોડ જે છે ને, લોખંડનો સળિયો વિદ્યુત ભારિત, એ ધીરે ધીરે આગળ જાય છે. તમે વિચારો કે જ્યારે બહાર હશે ને ત્યારે ફ્લક્સ શૂન્ય હશે. જેવો અંદર આવ્યો, એન્ટર થયો, એટલે જેટલો અંદર જતો જશે સળિયો, એટલું ફ્લક્સ વધતું જશે. પછી છેક અહીંયા પહોંચી ગયો માની લો રોડ, તો એનું ફ્લક્સ કેવું થઈ ગયું હશે? મેક્સિમમ, બરાબર. પછી જુઓ, હવે પૂરેપૂરો સળિયો તો આવ્યો નથી હજુ, આટલો છેક અંદર સળિયો જતો રહ્યો હશે, પછી આટલો સળિયો તો વધેલો હશે ને. આ સળિયો વધે છે, બરાબર. તો આ સળિયો જ્યારે પૂરો થશે ત્યાં સુધી તમારું જે ફ્લક્સ છે તો મહત્તમ રહેશે. પછી સળિયો ધીરે 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 કરતો બહાર જશે, અને બહાર જાય એટલે તમારું ફ્લક્સ છે ધીરે ધીરે ઘટતું જશે, બરાબર. કન્ડિશન આવી છે. તો એનો ગ્રાફ જો, સૌથી પહેલા તમારું જે ફ્લક્સ છે એ શૂન્યથી, જેવો સળિયો અંદર એન્ટર થયો એવું તમારું ફ્લક્સની વધવાની શરૂઆત થઈ. વધ્યું, કેટલું વધ્યું?
તો મેક્સિમમ મતલબ કે જ્યારે આખો સળિયો આવી ગયો છે ત્યારે મેક્સિમમ થઈ ગયું ફ્લક્સ. પછી સળિયો અંદર ને અંદર જ છે, હજુ પાછળ સળિયો વધે છે, એ હજુ અંદર જતો જાય છે. ત્યાં સુધી તો તમારો સળિયાની લંબાઈ કોન્સ્ટન્ટ થઈ ગઈ, ત્યાં સુધી તમારું જે ફ્લક્સ છે એ તો અચળ થઈ ગયું. હવે ફ્લક્સ ધીરે ધીરે શું થાય છે, જો સળિયો બહાર જાય એટલે ધીરે ધીરે તમારે સળિયાની લંબાઈ ક્યુબની અંદર ઘટતી જાય છે, અને ધીરે ધીરે બહાર જાય એટલે છેક બહાર આવશે ત્યાં સુધી તમારું જે ફ્લક્સ છે ઘટતું ઘટતું શૂન્ય થઈ જશે. જો તો આ તમારો જે ગ્રાફ છે ફ્લક્સ વર્સિસ ટી ટાઈમનો, બરોબર, આ તમારે તૈયાર કરવાનો છે. HC વર્માનો સમ છે, બરોબર, કોમ્પિટિટિવમાં બહાર પણ પૂછાયેલો છે, તમે કંઈક અલગ વેલ્યુ કરીને કર્યું હશે, રેન્ડમલી વેલ્યુ મૂકેલી હોય તો વેલ્યુ તમે પુટ કરી શકો છો.